હા ખાલી હાથે કેમ આવી? ચા નો લવાય? તો પેલા કહેવાય ને કે જા લેતી આવજે. રહી ને આખો દિવસ ચા પીયા કરો છો. આટલી બધી ચા સારી નથી સેહત માટે, ખબર છે ને? આ કેટલી વાર કીધું તારા પપ્પાને, પણ આપણી વાત માની કોઈ દિવસ કે વળી આજે માનવાના? સાચી વાત છે, ક્યારેય માનવાના જ નથી તો પછી કહેવાનું શું? અરે પણ મને ચિંતા છે એટલે હું ચા પીઉં છું. એમ ચા નથી પીતો. ચા પીવું ને તો ઘડીક ચિંતા ભૂલાઈ જાય છે. પણ એમ નહીં, તમે ચા પીવો એટલી વાર ચિંતા ભૂલાઈ જશે ને પછી ચિંતા તો રહેવાની છે ને. અને હું તમને એમ કહું કે તમને ચિંતા છે શેની? ઈ તને ખબર છે ને મને ખબર છે. જો તારે મને ચા ન પી રહ્યો ને તો કાજલને મનાય ને કે છોકરો જોવા આવે એટલે જેમ આપણે કેમ છોકરીને જોવા આવે છોકરાને કેમ વ્યવસ્થિત રીતે રહે એમ આ પાડી દે. પપ્પા, આ તમે ફરી વખત કોઈ છોકરાને ઘરે બોલાવ્યો છે દીદીને જોવા માટે? હા બોલાવવો જ પડે ને, પણ ઈ એને હવે લગ્ન તો મારે કરવા પડે ને ટાઈમે. તમે દીદીને પૂછ્યું? અરે એને પૂછો તો ઈ ના જ પાડવાની છે. તો ના જ પાડે છે એટલે તો કહું છું ને પપ્પા, કોઈ છોકરાને ઘરે બોલાવી લેશો અને પછી ના પાડશે તો શું કરશો? પણ બેટા મીરા, સમય થાય ને એટલે દીકરીને સાસર વળાવી જ પડે. એ પછી રંગ હોય કે રાજા, બધાની દીકરી સાસરે શોભે. તો તારા પપ્પા એ જ કરી રહ્યા છે ને. કાજલ હવે ઉંમર લાયક થઈ ગઈ છે તો પછી એને સાસરે નહીં વળાવવાની? હા મમ્મી, વડાવી પડે, હું ના નથી પાડતી, પણ જ્યારે દીદી ના જ પાડે છે તો પછી આપણે શું કરી શકીએ? 50 છોકરાઓ જોયા છે અને હર વખત ના પાડી છે એને, કઈ ને કઈ બાના કરે છે અને અમુક વખત તો છોકરાઓને બેઇજ્જત કરવામાં પણ પાછી નથી પડતી. હા કઈ છોકરામાં કોઈ ખામી હોય, ઘર સારું ન હોય, છોકરો દેખાવડો ન હોય, કમાતો ન હોય અને એ ના પડે તો હું સમજો. જો કે પહેલા ફરક તો એવા છોકરાને હું આપણા ઘરમાં લાવું જ નહીં, પણ આ તો હું જે છોકરાને લાવ્યો ને બધાય સારા હતા, છતાંય કોને ખબર એ હું કામ ના પાડે છે. આ છોકરીએ તો હદ કરી છે. હવે ક્યાં સુધી એને ઘરમાં બેસાડી રાખશો? આખું ગામ વાતો કરે છે કે નરેશભાઈની છોકરી હવે ઉંમર લાયક થઈ ગઈ છે. મોટીનું શક પણ કરે ને પછી આ મીરાનું થશે, એ સિવાય તો એનું પણ નહીં થાય. મને છે ને એ જ ચિંતા છે. હજી આ મોટીની ઉંમર થતી જાય છે અને એ કે હા નથી પડતી તો એના લગ્ન થાય ને પછી આપણે આનું ગોતશું તો આની ઉંમર ક્યાં જાય? દીકરીનો બાપ એટલે બસ બોજના નીચે દટાયેલો કહેવાય. પપ્પા, એટલી બધી ચિંતા ન કરો, પણ અત્યારે જે છોકરો આવે છે એ ઘરે આવે ને પછી દીદી ના પાડશે ત્યારે શું કરશો એ વિચાર કરો. એ તો હવે તું જરીક એને સમજાવ ને. મેં તો કેટલી વાર સમજાવવાની ટ્રાય કરી. તું એને કે આવી રીતે ન કરાય, તને તારા બાપની દયા નથી આવતી. એ નકર જો આમણામ છે ને ચિંતામાં ધામમાં પગી જાય. પણ તમે આવું શું કામ બોલો છો? હું કાજલને સમજાવીશ અને કહીશ કે લગ્ન માટે હા પાડી દે. તારા પપ્પાને તો ન બોલવાનું આવી જાય છે મોઢામાં. મમ્મી, હવે શું થાય? પપ્પા પણ ક્યાં ખોટું બોલે છે, સાચું જ તો કહે છે ને. દીદી જેવું કરે છે એવું પપ્પા કહે છે. હવે સારું હવે હા તું તારા દીદીના પક્ષમાં ન બોલ. તું એમ કેમ નથી કહેતી કે હું દીદીને સમજાવીશ? હા બેટા, જો એ મારાથી સમજે એમ નથી, અને સમજાવવાની મેં બધી રીતો ટ્રાય કરી લીધી છે, પણ અત્યારે મને આવનારા છોકરાની ચિંતા છે. તમે એને શું કહેશો? કાજલ તો બહાર ગઈ છે અને મારે એને કહેવું જ દઉં, પણ મને એમ જ ખબર હતી કે હું કે છોકરો જો આવવાનો છે એટલે તરત એ ના જ પડવાની છે. એટલે મેં કીધું કહું કે ન કહું. પણ આ છોકરી ગઈ છે ક્યાં ને ક્યારે આવવાની છે? ક્યાં જાય? એ બસ એની ફ્રેન્ડના ઘરે જાય અને એની બેન પણ એ બધી કહેવાય કંઈ સમજાવતી નથી. એને એટલી નહીં ખબર પડતી હોય કે એની હારે જે ભણતી હતી એ બધીના લગ્ન થઈ ગયા અને એક બબ્બે વર્ષના છોકરા હશે ઘરે. તો આપણી કાજલને તો બસ નથી ભણવું, મારે નથી છોકરો જોવો, પણ એ નથી ખબર પડતી કે જવાન દીકરી છે ને એ બાપને માથે બોજ કહેવાય. પણ આ તમારા પ્રેમના કારણે જ આ છોકરીને તમે એટલી બધી આમ લાડકોડથી ઉછેરી છે ને કે આ જિદ્દી થઈ ગઈ છે. સાચી વાત છે મમ્મીની. કાજલ દીદી બહુ જીદી થઈ ગયા છે. પપ્પા, એ ઘરે આવે ને તો એકવાર વાત કરી જુઓ, કદાચ એને માનવું હોય તો માની જશે ને. નહીં, આ વખતે તો એને માનવું જ પડશે. જો નહીં માને ને તો મારી જેવો ખરાબ બાપ કોઈ નથી. પપ્પા, એવું ન બોલો. એવું થોડી વિચારવાનું હોય. હશે, બધા માણસના મગજ સરખા હોય તો દુનિયા કેવી રીતે ચાલે? અને આમ પણ દીકરીઓ છે ને બાપના લાડથી જ બગડતી હોય છે. મમ્મીની વાત સાચી છે. પણ તારા બાપા કોઈ દિવસ આજ સુધી મારી વાત સાંભળી છે કે હવે સાંભળવાના? હવે આ જીદ કરે છે નથી લગ્ન કરવાની, હવે કેવા બોલે છે? આ પહેલા જ કીધું હોત ને તો આ દિવસ ન આવવા પડ્યા હોત. બેટા જો મેં તમને બે દીકરીઓને વધારે પ્રેમ કર્યો છે, એકને ઓછો એકને વધારે એવું નથી કર્યો, હરખો જ પ્રેમ કર્યો છે. છતાંય તું એટલી સમજદાર અને તારી
બેન કાજલ કેમ કાંઈ સમજે જ નહીં, એની પપ્પાની વાત ધ્યાનમાં જ ન આવે. તને જરીક મને કંઈક થાય ને એટલે તરત બે વાકડી થઈ જાય અને ઓળીને કંઈ મનમાં જ નહીં. જો કઈ નહીં પપ્પા છોડો, દીદી આવે એટલે વાત કરી લેજો ને હું થોડી ચા બનાવી આવું. હા આદિ, આપણે છોકરી જોવા જવાનું છે ને, તો તારે જે પણ કાંઈ પૂછવું હોય બધું બરાબર જાણી લેજે હો. કારણ કે તમને બંનેને અંદર વાત કરવા મોકલશે ને ત્યારે હું તો નહીં હોઉં તારી સાથે, એટલે તારે જે જાણવું હોય ને નાનેથી મોટેથી બધી વાતો, આપણને પ્રદીપાએ તો બધું કીધું જ છે, પણ છતાંય તારી રીતે તું વાત જાણી કરી લઈશ. લેજે. બધું જ જાણી લઈશ, કારણ કે સમજી શકું છું તમે શું કહેવા માંગો છો. એ છોકરીની જન્મ કુંડલી કાઢી લઈશ, બરાબર, પણ મને એ નથી સમજાતું કે અચાનક તમારે આ બધું નક્કી કરવાની જરૂર શું હતી. કેમ? જરૂર શું હતી એટલે? હા, આદિ, તારી ઉંમર થઈ ગઈ છે અને એવું તો છે નહીં કે આજે આપણે આ છોકરી જોશું અને નક્કી થઈ જ જશે. હજી તો એવી કેટલી છોકરીઓ જોશું ત્યારે કંઈક બધું ભેગું થશે. પહેલી વખતમાં ન થાય અને જોતા જોતા હજી બીજા 2-4 મહિના નીકળી જાય, નક્કી થતા થતા 1-2 મહિના જાય, ત્યાં તો પાછી તારી ઉંમર ક્યાં પહોંચે? સમજી શકું છું, સમજી શકું છું કે તમે આ માવતર તરીકે તમારી ફરજ નિભાવો છો, પણ હું એવું ઈચ્છું છું કે આપણે આ જોણ જોવા જશું અને કદાચ આ સમજી લ્યો કે ગમી ગયું પહેલી વારમાં તો નક્કી કરી નાખવાનું. અરે પેલા જો તો ખરો, હજી તો છાસ છાગોળે ભેજ ભાગોળે અને ઘેર ધમાધમ જોવાનું અત્યારથી શરૂ કરશું ને તો હજી વાર લાગશે ને. અને તું એમ માને કે આજે જોવા જશું અને ગમી જ જશે અને હું બધે એકલો હા નહીં પડી જાઉં, જશે, એકલો નથી જવાનો, પહેલા જ કહી દઉં છું. તો કોણ આવશે? ધવલને ફોન કરી દીધો છે, એ આવશે હમણાં ઘરે, એટલે હું વાત કરીશ. જય શ્રી કૃષ્ણ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આવી ગયો તું? તારી સાથે વાત નથી કરવી. હા ને, જા જોઈ આવ એકલો એકલો છોકરી. બા મને કહેતોય નથી, બોલો એ છોકરી જોવા જવાનો છે. અરે પણ એમાં એવું થયું હતું કે પ્રદીપભાઈ સાથે મારી વાત થયેલી અને પ્રદીપભાઈએ મને એવું કીધેલું કે એ લોકોનું જ્યારે અનુકૂળતા હશે ને ત્યારે એ કેવડાવશે. તો હજી આજે સવારે તો પ્રદીપભાઈએ કેવડાવ્યું મને કે જવાનું છે અને પછી મેં આને કીધું કે જવાનું છે. એને પણ નહોતી ખબર. પણ એને તમે કીધું તો એને મને એકવાર તો ઇન્ફોર્મ કરવું જોઈએ ને બા ઓ કે અમે ભાઈ સાહેબ હોશિયારી, આ તને ફોન કરીને એટલે તો બોલાવ્યો છે કે તું અહીં આવ, મારે એકલાએ નથી જવાય. જેવું મેં એને કીધું એવું તરત તો એને ફોન કર્યો. અને આમ પણ મને ડર લાગે છે, બા તો કહે છે કે ત્યાં છોકરી સાથે વાત કરવાની, એને બધું પૂછી લેજે, જાણી લેજે. અરે શું પૂછી લે, શું જાણી લે? પહેલી વાર જે છોકરીને મળવા જાઉં છું એ છોકરી સાથે એકલો બેસીને વાત શું કરું? મને તો લાગે બીક. એમાં શાની બીક લાગે છે અને ડરે છે શાનો આટલો? એટલે તને લઈ જાઉં છું, તું પણ સાથે આવજે અને ત્યાં બાજુમાં બેસજે મારી. પણ મારી વાત સાંભળ, આજે હું નહીં આવી શકું. મારે બા ઓફિસમાં ઘણું બધું કામ છે, માર્ચ એન્ડિંગ ચાલે છે ને, તું રજા નહીં મળે. હું એટલે જ ખાલી મળવા આવ્યો છું, તને બેસ્ટ ઓફ લક કહેવા. અને મારી વાત સાંભળ, ડરવાની કંઈ જરૂર નથી. જઈને ખાલી નામથી શરૂઆત કરજે, પ્રોફેશન પૂછજે. જોવા નથી જાવું, કેન્સલ કરો. અરે ના, કેન્સલ શાનું ક્યારે કરવાનું? ફ્રી જો ત્યારે જશું. અરે પણ એવું ધવલ, ના હોય. આદિની વાત સાવ સાચી છે. એક બાજુ તું ધોખો તો કરે છે કે હું તારી સાથે બોલવાનો નથી, આ તે નક્કી કર્યું, મને કીધું નહીં. હવે જ્યારે તને ખબર જ છે કે તારે જવાનું જ છે ત્યારે કે હું આવી નહીં શકું, આ તારી આડોડાઈ નથી તો બીજું શું અરે છે? બા આડોડાઈ નહીં, તમને ખબર છે ને માર્ચ એન્ડિંગમાં કેટલું કામ હોય છે બા. ભલે હોય, તારા માટે છોકરી જોવા જવાનું હોત તો આ ગમે ત્યાંથી ટાઈમ કાઢીને ન આવત. હા બા એ તો આવે બસ. પણ એ સમજે છે થોડું. આજે ના, થોડું અને તું તો અણસમજુ. ના અણસમજુ નથી બા, પણ ઓફિસમાંથી રજા મળે તેવું જ નથી. મેં બહુ જ ટ્રાય કરી પણ જેમ તેમ કરીને હું 1 કલાક કાઢીને આવ્યો છું. ફોન કરીને કહી દે કે તું તારા માટે છોકરી જોવા જાય છે અને આજે જ જવાનું છે, પછી એ લોકો બહાર ગામ જાય. એમ કરીને પણ તારે અહીંયા રહેવાનું છે આદિની સાથે. ના ના સમજાવ તું, હમણાં તો આવીને બસ તારી સાથે વાત પણ નથી કરી. રહેવા દે, મારે પણ નથી વાત કરવી. તે જ અરે પણ કીધું. આદિ એવું ના હોય, હું તો મસ્તી કરતો હતો બકા યાર. તું કેમ આવું કરે છે? એ બકા બકા કાંઈ નહીં હો, જવાનું છે એટલે જવાનું છે બા બસ. કેમ આમ જવા કરો દો ને છો? હવે, મારે છોકરાનો જીવ લેશો કે શું? સમજો ને બા, કઈ નોકરી છે વાંધો બા. નહીં, કઈ વાંધો નહીં ભાઈ, બધાનો સમય આવશે અને સમયે હું પણ જવાબ આપીશ ને. કારણ કે હમણાંથી તું મળતો પણ નથી, આ મારી સાથે વાત પણ નથી કરતો, કારણ કે તું તો બિઝી માણસ. હા, હંમેશા કામમાં રહેવાનું, વ્યસ્ત રહેવાનું, પોતાની માહિતી પણ નહીં આપવાની કે આજકાલ તારા જીવનમાં ચાલી શું રહ્યું છે.
પણ ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. હું મારા માટે છોકરી જોવા જાઉં છું. તને મેં કહી દીધું છે. હવે તારે જો તું જોવા જાય ત્યારે મને કહેવું હોય તો કહેજે, ન કે તો કંઈ વાંધો નહીં. અરે બકા, હું જોવા જઈશ ને તને કહીશ નહીં, લઈને જ જઈશ. પણ હમણાં હું એવો અટવાયો છું ને બા, તો તમે થોડું સમજો ને હા હા સારું સારું પ્લીઝ. તું તારે જા, અમે લોકો જોઈ આવશું. હા ને, થેન્ક યુ યાર, સોરી. ચાલ આવ્યો છે તો કઈ ચા પાણી. હા ના બા, બસ મોડું થાય આ છે. ફટાફટ બને નાખો, એ પીન જશે. બેસ ને હવે, અરે જાઓ. જલ્દી કરજો બા. શું કરે છે છોકરી, શું કરે છે? અરે મને કઈ ખબર નથી છોકરી શું કરે છે. મને કઈ પૂછતો નહીં, બધું બાએ નક્કી કર્યું છે. અરે યાર, તું વાત પણ નથી કરી દે. ડોબો છે સાવ તું પણ. આ છોકરી હજી નથી આવી. ક્યાં ગઈ હશે? કોઈને કહીને તો જાતી નથી કે ક્યાં જાય છે, શું કે. જોઈ ખોટો ગુસ્સો નહીં કરો, આવતી જશે. ટાઈમે આવી જાય ને તો સારું, કારણ કે મેં પેલા છોકરાવાળાને બોલાવી લીધા છે. છોકરો અને એની મમ્મી બે આવવાના છે. હવે એ લોકો આવી જશે પણ આ આપણી છોકરી નહીં આવે. આવી મહારાણી. ઓકે ઓકે ચલ ડન છે હા ઓકે પછી રિંગ કરી કાજલ હા ક્યાં ગઈ હતી? અને એ પણ અમને કીધા વગરની. મમ્મી નાનું મોટું કામ હોય તો બહાર જતી હોય એમાં કહેવાની શું જરૂર હોય જોયું? આપણે સવાલ પૂછ્યા નથી કે જવાબ સીધો હાજર. કેમ? લે બોલો પપ્પા તમે જ કહો સવાલ કોને પૂછો મમ્મી તો જવાબ કોને આપવાનો મમ્મીને હા પણ તો કહીને જવાય ને, એમાં શું ફેર પડી જાય? ચૂપ તું કાઈ ન બોલો તારે મને સલાહ દેવાની જરૂર નથી હું છે ને તારાથી મોટી છું ઓકે કાજલ, હું પણ તારાથી મોટી જ છું ને. હું તારી માં છું કે તું મારી? મમ્મી આખો દિવસ છે ને તારી વાતો સાંભળીને મારી સાથે ચાપલુસી કરવા સિવાય કઈ નથી કરતી જો સલાહ ગમે હોય, મોટું હોય કે નાનું હોય, ભૂલ કરે ને એટલે સલાહ દેવી પડે. અને તું ભૂલ એક નહીં, આ ભૂલ ઉપર ભૂલ, ભૂલ ઉપર ભૂલ, નકરી ભૂલ જ કરશો તું. પપ્પા શું મેં અત્યારે ભૂલ કરી ના ના કોઈનું ખૂન કર્યું પાડોશીને ગાળો દીધી શું કોઈનું એક્સિડન્ટ કર્યું શું કર્યું મેં જો મારે એ કઈ વાત નથી સાંભળવી. અત્યારે તું મારી કાન ખોલીને વાત સાંભળી લે. દર વખતે છોકરો આવે છે અને તું એને દર વખતે ના પાડશો, તો આ વખતે મેં છોકરાને અને એની મમ્મીને તને જોવા માટે બોલાવ્યા છે. અને આ વખતે એ ઠેકાણું હારા મારું છે, તારે ના પાડવાની થતી નથી. આ વખતે પપ્પા હું ના જ પાડીશ પણ શું કામ? તને વાંધો શું છે? જો દીદી, તારી લાઈફમાં કોઈ છોકરો હોય તો તું અમને કહી શકે છે. હું બધાની વચ્ચે એટલા માટે પૂછું છું કે વાત ક્લિયર થઈ જાય. હર વખત છોકરાવાળા જોવા આવે છે, હર વખત તું એ લોકોને અપમાન કરીને ઘરની બહાર કાઢી મૂકે છે. સમાજમાં પપ્પાનું નામ ડૂબે છે આ વાતથી. ઓહો, આખું સમાજ છે ને જ્યારે છોકરાવાળા આપણને જોવા આવતા હશે ને ત્યારે સમાજ ઘરે આવતો હશે પછી હું જ્યારે છોકરાવાળાને ના પાડું એટલે સમાજને ખબર પડી જાય એટલે પપ્પાનું નામ ડૂબી જાય એમ કેવા માંગુ છું કાજલ, તું તારો બકવાસ બંધ કર અને તારા પપ્પા કહે છે ને એ વાત સાંભળ. મમ્મી પ્લીઝ તમને લોકોને ખબર જ છે કે મારે લગ્ન કરવા જ નથી પછી શું કામ આખું ઘર મારી પાછળ હાથ ધોઈને પડી ગયા છો પણ શું કારણ છે? તારે લગ્ન નથી કરવા એનું કોઈ કારણ તો હશે ને. અરે મારે તારા લગ્ન નથી કરવાના, નથી કરાવવા હાલ. પણ પછી મારે મીરાની જોવાનું હોય ને, એને મારે હું ઘરમાં બેહારી રાખવાની. અને જ્યાં લગી તારા લગ્ન નહીં થાય ત્યાં લગી આની વાત કેમ હું ચલાવી શકું બીજે? ચલાવી શકાય પપ્પા એવું કાંઈ નથી તમે જે વિચારો છો ને એ બહુ જૂના જમાનાની વાત છે અત્યારે એવું કાંઈ ન હોય મારે લગ્ન નથી કરવા તો નથી કરવા આના લગ્ન કરી નાખો ને મેં ક્યારે ના પાડી એને હું ના પાડું છું અરે મોટી દીકરી બાકી હોય અને હું નાની દીકરીની વાત ચલાવું તો આનું ઠેકાણું સારું ન આવે. તરત કે જો મોટી દીકરીમાં ખામી હશે ને એટલે નાની દીકરીની વાત ચલાવી, પછી એને ઠેકાણું ન આવે સારું. બધા એમ કે તો ન્યાય ન કરાય. એટલે હવે તને છે ને મારે કઈ વાત સાંભળવી નથી. તું છે ને આયા આવી જજે ટાઈમે. ત્યાં છોકરો બે એના મમ્મીનો છોકરો બે આવે ને એટલે આયા આવી જજે. બીજું કઈ મારે સાંભળવું નથી તારું. પપ્પા તમને ના પાડું છું તો એટલે એક વાત કરો છો મારે નથી જોવો કોઈ છોકરાને આને બતાવી ગયો ને એટલે આનું થઈ જાય મારે એકેય વાત તારી સાંભળવી નથી કીધું ને. પપ્પા મેં કહ્યું હતું ને કે દીદી આવું જ કરશે. એને કોઈની ઇજ્જત આબરૂની કંઈ પડી જ નથી. એને તો બસ પોતાની લાઈફથી જ મતલબ છે. પપ્પા આટલા ગુસ્સે થાય છે, મમ્મી ચિંતા કરે છે, હું તને સમજાવું છું, તને સમજ નથી પડતી. ઓકે ચલો સમજી ગઈ તમારી ઇજ્જતનો સવાલ છે ને ઓકે હા કે ના હા. તો કાંઈ વાંધો નહીં હું તમારી ઇજ્જત રાખવા માટે છોકરાવાળાઓને જોઈ લઈશ પણ હા પપ્પા મારી જે બધી શરત છે ને એ પહેલા જ તમે એને કહી દેજો પછી હું છોકરાને જોઈ લઈશ મને શું વાંધો હોય જોવામાં શરત? શું શરત છે તારી હવે? જો મારી શરત એ છે કે હું કદાચ લગ્ન કરીને એ ઘરમાં જઈશ તો હું મારી રીતે જીવીશ
જેમ કે હું ઘરના કોઈ કામ નહીં કરું, મને ટાઈમ ટુ ટાઈમ મારો નાસ્તો જમવાનું બધું મને રૂમમાં જોશે, અને બીજા નંબરમાં કે દર ફ્રાઈડે મૂવી નવું લાગે છે એને મને જોવા લઈ જવી પડશે, અને મને જેમ મજા આવશે એમ હું મોલમાં શોપિંગ કરીશ, મારી પર કોઈ જાતની રોકટોક કરવામાં આવશે નહીં, અને હા મને એના 2 ક્રેડિટ કાર્ડ આપી દે, મારે જેટલા પૈસા વાપરવાના થશે ને એટલા હું મારી રીતે વાપરીશ, અને બીજી મને પંચાયત ના કરે કે તારી ઓલી ફ્રેન્ડ સાથે વાં શું કામ ગઈ હતી, ઓલી ફ્રેન્ડ સાથે વાં શું કામ ગઈ હતી, મને જેમ ઠીક લાગશે ને એમ હું કરીશ. કાજલ. બોલો છે મંજુ? વધારે તારી થશે કાજલ, આ તારી ફરમાઈશ વધારે નથી લાગતી? હવે આવી છોકરીઓ શરત કરે ને તો પહેલા જ છોકરા ના પાડી દે. એટલે ગમે એવી રાજાની કુરી હોય ને તોય રાજા હોતે ને આ બધી માંગ પૂરી ન કરે, અને તું મારી પાસે આ બધી માંગ પૂરી કરવાનું છોકરાને કહેવાનું એમ કહેશો? ઓહો, તમારા લોકોનું કચકચ સાંભળીને મને એવું લાગે છે કે હું મેન્ટલ થઈ જઈશ, મારે દિલ્હીની હોસ્પિટલમાં સડવું પડશે. એના કરતા છે ને તમે લોકો મને શાંતિથી જીવવા દો. અત્યારે છે ને હું બહાર જાઉં છું, તમારા છોકરાવાળા આવી જઈને જોઈને જતા રહીને પછી મને ફોન અરે કરી પણ દેજો, આવી જઈશ. ક્યાં જાશો? અરે મેં એને બોલાવી લીધા છે. એ તમારો પ્રશ્ન છે, હું જાઉં છું, બાય બાય, પછી ફોન કરજો હો. દીદી અરે આ છોકરી તો વહી ગઈ, આ મારું નાક કપાવશે, મારી ઇજ્જત ક્યાંય નહીં રહી. એને મારું હું એમ કહેવું કે મારી છોકરી ઘરે નથી, મોઢું હું દેખાડું મારે? પપ્પા સાંભળો મારી વાત. છોકરાવાળાને એ તો ખબર નથી ને કે જે છોકરીને જોવા આવે છે કાજલ છે કે મીરા છે. આઈ મીન જો આ તમારી ઇજ્જતનો સવાલ છે. એ લોકો જોવા આવશે ને ત્યારે દીદીની જગ્યાએ હું રહીશ. હા મીરા, હા મમ્મી, આપણે હજુ ક્યાં હા ના કરી છે? જોવા તો આવી શકે ને, વાત તો કરી શકીએ ને. હા, આમ જોઈએ તો મીરાની વાત સાચી છે, મારું નાક તો એમણામ રહી જાય. પણ બસ મમ્મી, પણ કંઈ નહીં. આદિ શું છે બા? હા આ બધું શું કહેવાય? હા તમે સાંભળતા હતા અંદર કેવી રીતે બરાડા પાડીને વાતો કરતા હતા? હા, મને તો લાગે છે આ છોકરીનો મગજ જ નથી બરાબર. હું તો કહું છું કે આની સાથે તો સંબંધ કરાય જ નહીં. કેવી છે, અને પછી આપણા ઘરે આવીને જો એ તાંડવ કરશે તો આપણે કરશું શું? એ જ તો કહું છું. એને તો એના નિયમો તમે સાંભળ્યા? કેવા નિયમો કીધા? વિચાર તો કરો. હા. આવા નિયમો કોણ પાલન કરવાનું છે? નહીં. એને ટૂંકમાં ગમે ત્યાં લફરું હશે અને કોઈ બીજા સાથે લગ્ન કરવા હશે, એટલા માટે મારી સાથે આ જોનની વાત થઈ ધીરે બોલ. એટલે એને ના પાડી દીધી. સમજ્યા તમે? અને આપણે અહીંયા જોવા જ નથી જવું. ચાલો ઘરે જઈએ. ના, જોવા તો જવું જ પડશે. કેવી વાત કરો છો? આટલું સાંભળવા પછી પણ તમે આ ઘરમાં પગ મૂકવા માંગો છો? મારી તો જરા ઈચ્છા નથી. આપણું અપમાન કરે ને એ મારાથી સહન નહીં થાય. તમારી સામે જો કંઈ પણ બોલીને તો તેને ત્યાં પાડી દે. પણ મારી વાત તો સાંભળ. આપણે જોવા જઈએ, જે વાતચીત થતી હોય એ સાંભળ્યા કરીએ, અને પછી આપણે ના પાડી દેશું. જો જોયા વગર આપણે નરેશભાઈને કહેશું ને કે અમે તો આવું આવું સાંભળીને આવ્યા ને અમારે ત્યાં નથી કરવું, તો નરેશભાઈ આપણને ક્યારેય બીજું બતાવશે જ નહીં. એટલે આપણે દેખાવ કરવા પણ જવું તો પડશે જ આદિ. આવું બીજું ન જોવાય ને પેલું ન જોવાય. જરાક વિચાર તો કરો. આપણે છે નરેશભાઈને ના જ પાડી દેજો કે ભાઈ અમારી માટે મહેરબાની, મારા દીકરા માટે તમે ના ગોતતા. આવા માગા લવાતા છે. આ એની પોતાની છોકરી છે. હે આવા સંસ્કાર છે એના. કંઈ બોલવાનું ભાન નથી, જેમ આવે એમ મનમાં બોલે જાય છે. અરે વિચાર તો કરો. એને એટલી પણ ખબર નહીં પડતી હોય કે આપણે લોકો ત્યાં આવવાના છીએ, બહારથી આપણે સાંભળી ગયા તો? હા, એવું બધું એ લોકો વિચારત તો પછી આ થાત જ નહીં ને, અને બારણું ખુલ્લું રાખત અને વાતે કરત. પણ તું સાંભળ, ખાલી જોવા ખાતર તો આપણે જવું જ પડશે બેટા. તું ના નહીં પાડ, અને પછી આપણે નરેશભાઈને કહી દઈશું કે ભાઈ અમને નથી ગમ્યું, અને એને આપણે જે હશે એ વાત કરી દઈશું. તો એ આપણને પછી કોઈક સારી છોકરી બતાવે, અને જે બતાવે બધી થોડી આના જેવી હોય. ચાલ, ડાયો દીકરો છે ને આપણે. ઉભા રહો. મારી તો હિંમત જ નથી થતી ત્યાં અંદર જોવા જવાની. મને વિચાર આવે છે એ છોકરી આટલી તપેલી છે, એને આપણે જોવા જશું, છૂટી તપેલી ઘા કરશે તો શું કરશો? માથું ફોડી નાખશે. અરે મારું ફૂટે તો વાંધો નહીં, પણ તમારું આ ઉંમરે ફૂટશે તો ટાંકાય નહીં લઈ શકીએ. એલા પણ સાંભળને, એમ કાંઈ મહેમાનની સામે થોડી એવું કરે. અને આપણને એનો સ્વભાવ ખબર પડી ગઈ છે, આપણે એની બોલી પણ સાંભળી લીધી. આપણે ત્યાં કરવું જ નથી, પણ મોઢું બતાવાય જવું તો પડશે જ. એક મિનિટ, તમે જે કહો છો કે આપણી સામે મહેમાન સામે કંઈ ન કરી શકે, એમ કોણે કીધું ન કરી શકે? જેના બાપની સામે બોલી શકે, જેની માની સામે ગમે એમ બોલી શકે, એને આપણી સાથે શું લેવા દેવા? હા, આપણું તો કંઈ માન ન રાખે. એ ભલે એ ગમે તેમ ત્યાં બોલતી હશે, પણ આપણે જશું ને એટલે ચૂપ થઈ જશે. મારે તેને લગ્ન જ નથી કરવા. મેં તો વિચારી લીધું છે. આપણે આમનામ રહેશું.
માં દીકરો બંને, બાકી લગ્ન કરવાની વાત કેન્સલ. હા હા નહીં કરતો, પણ એક વખત ખાલી જોવા ખાતર કીધું છે તો જોવા તો જવું પડશે ને આદિ. ના નહીં પાડને પ્લીઝ. જિંદગી ખરાબ થઈ જશે તમારા દીકરાની. હા, આવું પાત્ર ભટકાઈ જશે ને. આ તો સારું કહેવાય કે આપણે અત્યારે સાંભળ્યું એટલે આપણને ખબર પડી કે આટલું બોલે છે. હવે જરાક વિચાર કરો કે આપણે જોવા ગયા હોત, આ બધું કંઈ સાંભળ્યું જ ના હોત અને આપણે હા પાડીને નક્કી કરીને લગ્ન પણ કરી લેત અને પછી આ ખેલ ચાલુ થાત તો મારી જિંદગી તો ધૂળધાણી થઈ જાત ને. એ ના, જે વ્યક્તિ ખરાબ હોય ને એ ખરાબ જ રહે, એ એનું પોત પ્રકાશે જ. કારેલું ક્યારેય મીઠું હોય એવું સાંભળ્યું છે? લોકોને દેખાવ ખાતર એ મીઠું હોય એવું સાંભળ્યું છે? નહીં ને. એટલે કોઈ પણ વ્યક્તિ હોય ને એ પોતાનો સ્વભાવ તો બતાવીને જ રહે. આપણે થોડીક વાર બેસશું ને એટલે ખબર પડી જશે. અને આપણે તો કરવું જ નથી ને, તો આપણે એમ કહીશું, હું જ કહીશ, તારે કાંઈ નથી બોલવાનું. હું કહીશ કે અમે તમને પછી કેવડાવશું. ચાલ. ના પાડી દેજો. હા હા, અને હા. સાંભળો, આ કારેલાની વાત કરી તો યાદ આવ્યું, આ કારેલાને કઈ ખાંડ આરે ખવાય? હા, ગોળ આરે ખવાય? એમ કરીને મીઠું ખવાય? ના ખવાય છે ને. અત્યારે પબ્લિક એમ જ ખાય છે. આ કારેલાનું શાક બને તો ગળ્યું કરીને ખાય છે. તો મારે છે ને મારી જિંદગીને એવી ગળી નથી કરવી. આ કારેલા જેવા સાથે પરણવાનું અને જિંદગીને ગળી કરવાની અને કહેવાનું, વાવ, મારા જીવનમાં તો બહુ મીઠાશ છે. એ બહુ જેમાં સારું. પવન વહે છે ને એમ જ મારું જીવન વહે છે. ધીરે બોલને, સાંભળશે. હા, સાંભળે તો ભલે ને સાંભળે. હા, આપણે કઈ નજીક છીએ એના ઘરથી? એનું ઘર કેટલું દૂર છે? એક તો મને એટલા દૂર તમે લઈને આવ્યા વાત કરવા માટે. મને એમ કે ઠીક ઘરે લઈ જતા હશે, પણ ના, મારા બાને તો એમ હતું કે દીકરાને ગમે એમ કહીને વાત કરીને ફોસલાવીને ઘરમાં અંદર ઘુસાડવો જ છે. આદિ એ લોકો ન સાંભળે, પણ આ આજુબાજુ વાળા રહેતા હોય એ તો એને કહે ને કે આ લોકો આવી વાત કરતા હતા, એટલે આપણે કાંઈ નથી બોલવું. આપણે ખાલી જોઈ આવીએ અને ચાલ. ના નહીં પાડ. ચાલો, તમે આગળ રહેજો, હું પાછળ રહીશ. મહેમાન હજી આવ્યા નહીં, આવવાના હતા. હા, ફોન કરો ને, ક્યાં પહોંચ્યા? અરે તો પણ સારું થયું કે મીરાએ કીધું કે હું જઈશ. મારે આવી ગયા. હા હા, આવો. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. બેસો. આવો. મીરા, મીરા? હા કાજલ, તમે નામ ભૂલી ગયા. અરે અમને તો પેલા અરે ભાઈ એમ અમારે બે નામ, ક્યારેક અમે હા. મીરા બોલાવીને કાજરે બોલાવીએ. એમાં એવું છે ને બેન કે અમારી દીકરી બહુ લાડકોડથી ઉછરી છે, એટલે એના પપ્પાએ આ બે નામ પાડ્યા છે. હા બેટા કાજલ. જય શ્રી કૃષ્ણ. હા, આ છે મારી દીકરી કાજલ. તમારી એક જ દીકરી? નહીં, હા હા, એક દીકરી અમારે. ખોટી જગ્યાએ આવ્યા છે. હા. શું કીધું? કારણ કે અમને તો એવું કીધેલું એને બે દીકરી છે. નહીં, તમે એક જ દીકરી છે મારે. તમે ના પાડો, હા પાડે. આંટી, એકચ્યુઅલમાં અમે બે જ બહેનો હતા, પણ મારા કાકાના ઘરે કોઈ સંતાન ન હતું ને, હા. એટલે પપ્પાએ એક દીકરી એમને દત્તક દત્તક આપી છે. હા એટલે એમ એટલે કીધું છે એને બે દીકરી, બાકી હા. મારે એક દીકરી છે. એને તો મેં નાનપણથી એ લોકોને આપી દીધી છે. હા, વધારે કંઈ પૂછવું નથી, કારણ કે સવાલ કરશું તો જવાબ મળશે ખોટા. એના કરતાં ચૂપચાપ આપણે જોઈ લીધા એકબીજાને, એટલે વાતને ત્યાં જ પૂરી કરીએ. અરે પણ હજી તો તમે આવ્યા છો એમ તો વાત, હજી તો એકબીજા મળો, એકબીજા વાતચીત કરો, પછી આપણે. ના 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 ના, મારે કોઈ વાત નથી કરવી. જો મને તો એમાં વાત શું કરવાની, આમ પણ મને તો ડર લાગે. કેમ? ના, ને જે ભાઈએ આ વાત ચલાવી છે ને, પ્રદીપભાઈએ, એણે અમને તમારી બધી માહિતી આપી દીધેલી, એટલે અમને બધી ખબર જ છે. એટલે વધારે કંઈ સવાલે નથી કરવા. અને મારો દીકરો કહેતો હતો કે મમ્મી કંઈક અંદર જઈને વાત કરવાનું પણ તમે કંઈ કહેતા બેતા નહીં, આપણે આમ જ જોઈ લેવું છે, કારણ કે એ થોડોક આમે શરમાય છે. પણ છોકરા છોકરી એકબીજા વાત કરી લે તો સારું પડે, કેમ કે આ જિંદગીનો સવાલ છે. આવી રીતના તો કેવી રીતના જિંદગી જશે અને એકબીજાને કેવી રીતના જશે? જિંદગી શરૂ ક્યાંથી થશે? હજી તો આપણે જોવા આવ્યા છીએ, અને વાત આગળ વધે ન વધે એ તો ભગવાનની મરજી છે. અરે પણ તમે એમ કેમ કહો છો કે કાંઈ નથી જોવા? હવે ગમે તે અત્યારે તો રિવાજ છે કે છોકરો જોવા જાય એટલે છોકરી સાથે વાત કરે, અને તમે તો કઈ વાત નથી કરી. તો મારે એકચ્યુઅલીમાં કદાચ મારી સામે ઓકવર્ડ લાગતું હશે ને, તમે લોકો બેસો, હું ચા બનાવું. એ બહુ સારું કર્યું.
હા મને ગમ્યું તમારી વાત, કારણ કે તમે કંઈ બોલો ને એ કરતાં તમે અંદર જઈને ચા બનાવો એ વધારે સારું. હા અને પછી હા ચા બને બેટા. અમને ખબર પડી ગઈ છે તમારા લોકોનો સ્વભાવ. હા અરે હા અને નરેશભાઈ, હિરલબેન, તમે એમ કહો છો કે આ જમાનામાં તો છોકરા છોકરીઓને વાત કરાવવી જોઈએ હા. આપણે. પણ 5 મિનિટ એ લોકો વાત કરશે તો શું અને કેટલું કે લોકો સમજી લેશે. એટલે એકબીજાને જોયા, હવે જે હશે એ અમે તમને જવાબ કેવડાવશું. હા બરાબર છે. પણ સાંભળો, મારી દીકરી બહુ જ શાંત છે, સુશીલ, સંસ્કારી, અને તમારા ઘરમાં આવશે ને તો ક્યારેય ફરિયાદ આપવાનો ટાઈમ નહીં મળે. હા હા, ક્યારેય ફરિયાદ નહીં. શાંત છે એમ કહે છે. કેમ? હા, કેમ? શું થયું? ના ના હા શાંત છે, સાચે શાંત છે. નહીં. હા. આ તો પ્રદીપભાઈ એવું કહેતા હતા કે એની દીકરી કાજલ છે ને થોડી વધારે નટખટ અને બોલકી છે, જરા વધારે બોલે છે. હા, પણ તમે એને કહો છો એકદમ શાંત છે અરે. એટલે જરાક વિચાર આમાં તો આવે કેવું હોય ખબર કે મારે તો આ બધું કહેવાય નહીં, પણ છતાં કહી દઉં છું. જુઓ છોકરા છોકરી જ્યારે રાજી હોય ને ત્યારે એમની લગ્નની વાત શરૂ કરાય. એ લોકો રાજી ના હોય અને ખુશ ના હોય ને તો જોવાની વાત પણ કરાય નહીં. આ મારું માનવું છે, પછી તમારી ઈચ્છા. પણ મારી દીકરીમાં ખામી શું છે? હા, તમે જોઈને એ કેટલી શાંત છે, એક શબ્દ પણ મોઢામાંથી બોલે એમ નથી. અરે રાજી છે, મારી દીકરી રાજી છે, અમને હા. ખબર હોય ને અમારી હા દીકરીને. હા નરેશભાઈ, હિરલબેન, તમારી વાત બધી સાચી હશે, પણ પ્રદીપભાઈ અમને જે રીતે તમારા કુટુંબની માહિતી આપી છે ને એ થોડી ક્રોસ જાય અરે છે. પણ બે પ્રદીપભાઈ- દીકરીઓ છે, એમાં જેને જોવા જાવ છો એનું નામ કાજલ છે, વધારે બોલકી અને નટખટ છે. આવું બધું અમે રહેવા સાંભળ્યું દ્યો છે ને. ને એનાથી સાવ ઊંધું તમારી દીકરી હા હા હવે નો ડિટેલ સ્વભાવ છે. નથી કાઢવી, જવા દો અરે ને. પણ બેન, આ મારી દીકરીએ કહ્યું ને કે અમારે 2 દીકરીઓ હતી. હા અને હા બે એમાં દીકરીઓ હશે, અમે એક ક્યાં ના દીકરી- પાડીએ છીએ. હશે જે હોય અમારે નથી સાંભળવું. પણ જેના લગ્ન કરવાના છે એ આ જ દીકરી જ છે. તમે એક હા, કામ કાંઈ કરો, વાંધો નહીં. જરાક જોઈ લો અંદર જઈને. હું અહીંયા બરાબર છું. હા. વાત ના 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 હવે આપણે નીકળીએ. હા, હા. અમે તમને જવાબ કેવડાવશું નીકળીએ. પ્રદીપભાઈ. પણ અમારી વાત તો સાંભળો, આવી રીતના તમે જતા રહેશો, ચા બનાવવા મૂકી છે, તો હા એક ચા કામ- પીને જશો. એક કામ ડાયાબિટીસ કર. છે એમને, અને હું તો ચા પીતો જ નથી. આદિ ચા બનીને આવે ને ત્યાં સુધી તમે બંને વાત કરી લો ને. હુકમ. કરી લે ને. અરે પણ જાવ ને તમે, મેં કીધું ને તમે અંદર જઈ આવો, જાઓ એમ. હા, હા. તમે એકની એક વાત મારે કેટલી વાર કહેવાની હોય. હા, ધીરે, નરેશભાઈ, ધીરે. હું જાઉં છું, જા. જાઉં છું. હા હા જાઓ હા, જાઓ. ચા. તમારી દીકરી આમ ગુસ્સો નથી કરતી? અરે ના ના, શાંત જ છે. તમે હમણાં જોયું ને, એક શબ્દ પણ મોઢામાંથી બોલે એમ નથી. તમે જાઓ, કીધું ને તમને એકવાર જાઓ એમ. તમારે કોઈ સવાલ પૂછવા હોય તો તમે પૂછી શકો છો. મારામાં તો હિંમત જ નથી. એટલે એટલે એમ કે મારે શું પૂછવાનું? અરે પણ તમે અહીંયા જોવા આવ્યા છો, વાત કરવા આવ્યા છો, તો વાત તો કરવી જ પડે ને. પછી તમને કેવી રીતે ખબર પડશે મતલબ હું કેટલું ભણી છું, શું કરું છું, શું નહીં? એનો બધો શું મતલબ છે? ભણ્યા હોય તો એ કઈ ઘર ચલાવવામાં થોડી કામ લાગવાનું છે. તમે આમ વાત કેમ કરો છો? વાત તો બરાબર જ છે ને, આપણે કઈ વધારે વાત નથી કરવી. અને તમને ગુસ્સો આવે એવું હોય તો કહેજો, હું બહાર જતો રહું. અરે પણ મને શું કામ ગુસ્સો આવે? એમાં તમારી કંઈ ભૂલ નથી. તમે મને કોઈ સવાલ કરો તો એ તમારે કરવા જોઈએ એટલે કરો છો ને. સવાલ કરવાના હોય ત્યાં કરાય, ખોટી જગ્યાએ ખોટા સવાલો ન કરાય. અને તમે આવી રીતે આમ બીજી સાઈડ જોઈને વાત કરો છો, કમ્ફર્ટેબલ નથી. ના ના કમ્ફર્ટેબલ જ છું, પણ શું કહેવાય કે આ કદાચ પહેલી મુલાકાતમાં વાતચીતમાં કંઈ આમ તેમ થઈ ગયું ને તમને ગુસ્સો આવી ગયો તો કંઈ માથું બાથું ફૂટી જાય તો શું કરવાનું? અરે મેં કહ્યું ને કે મને ગુસ્સો નથી આવતો. તમને એવું કેમ લાગે છે? તમને કોઈ એવું કંઈ કહીને મોકલ્યા છે? હા ના ના એવું કોઈએ કહ્યું નથી, પણ તમારો ચહેરો જોયો ને ત્યારથી મને એવું લાગે છે કે તમારી સામે બહુ ના જોવાય અને તમને હાલતા ચાલતા ગમે ત્યારે ગુસ્સો આવી શકે. અને ગુસ્સો એવો આવે કે તમે કોઈનો વારો ના આવવા દો. તો તમને છે ને ચહેરા વાંચતા નથી આવડતું, કારણ કે મને ક્યારેય ગુસ્સો આવતો જ નથી. હા ઓબ્વિયસ માણસ છું તો ક્યારેક ગુસ્સો આવી જાય, પણ કંઈ નોર્મલ વાતોમાં ના આવે. એના માટે કંઈ મેજર પ્રોબ્લેમ હોય ને તો ગુસ્સે થાઉં છું. એટલે તમને કંઈ વાંધો નથી? જરાય નહીં. એક વાત પૂછી લઉં? હા તમે મતલબ કે તમારા પપ્પાએ આ છોકરાવાળાને બોલાવ્યા તો તમે રાજી હતા? હા કેમ? ના ના
પણ ખાલી પૂછવું પડે ને, કેમ કે કોઈ રાજી હોય કોઈ ન રાજી હોય. આ તમને લગ્ન કરવા ગમે છે? ગમશે? કેવી વાત કરો છો? આ સવાલ કેવો છે તમારો? લગ્ન કરવા ગમશે એટલે? એટલે ઈચ્છા છે તમારી આમ લગ્ન માટેની કઈ? કોઈ પણ છોકરીને ટાઈમે સાસરે તો જવું પડે ને. એ ગમે તેટલું ભણેલી હોય કે ન હોય, સમય થાય એટલે સાસરે જવું તો પડે જ. અને મારું પણ કંઈક એવું જ છે. અચ્છા, પછી આમ ત્યાં સાસરે જઈને તમે કામ નહીં કરો, શોપિંગ વધારે કરવાની, ફિલ્મ જોવાની, આવું બધી આદત ખરા? નહીં, સહેજે નહીં. સાસરે જાઉં છું તો એ લોકો મને થોડી કે મારા મોજ શોખ પૂરા કરાવે. માની લઈએ કે ચલો પતિ શોખીન હોય, પતિને ગમતું હોય તો 2-4 મહિને 6 મહિને એકવાર ફરવા લઈ જાય, એકાદ વાર ફિલ્મ જોવા લઈ જાય. બાકી એની ઈચ્છા ન હોય તો જબરજસ્તી થોડી જવાય. બધા જવાબોના સવાલો જવાબો બધા સીધા ઊંધા ચીતા. હા? ના, એટલે મારું કહેવાનો મતલબ એમ હતો કે તમને ઘરના કામ કરવા તો ગમે ને? હા, ઘરના બધા કામ અહીંયા પણ હું જ કરું છું. કચરા પોતા, વાસણ, કપડાં, રસોઈ. જુઓ, મારા ફેમિલીમાં અમે 2 જણા જ છીએ, હું ને મારા બા. બીજું કોઈ નથી. તો તમને બાથી પણ કંઈ પ્રોબ્લેમ ન હોય ને આખો દિવસ એમની સાથે રહેવાનું થશે. તો એમનાથી શું પ્રોબ્લેમ હોય? તમારા મમ્મી છે ને, ઓબ્વિયસ છે. મારા આવવાથી કંઈ મમ્મી તો ઘર મૂકીને નહીં ચાલ્યા જાય ને, એ તો અહીંયા જ રહેશે ને. તમે તો બહુ સારા જવાબ આપો છો, ખરેખર સખત જવાબ સરસ મજાના આપો છો. નામ ભૂલી ગયો. કાજલ. કાજલ. જો કાજલ, મેં છે ને ખબર નહીં સાલું મારા કાન બંધ થઈ ગયા હશે કે ખબર નહીં શું થયું હતું, પણ એક ઘટના ઘટી હતી એના ઉપરથી મેં માંડી વાળ્યું હતું કે આપણે કાંઈ વાત જ નથી કરવી ને વાતને અહીંયા દબાવી દેવી છે. સમજી નહીં. જુઓ, તમને માંડીને વાત કરું. મારો એક મિત્ર છે, એ એક છોકરી જોવા ગયો. એ છોકરી જોવા તો ગયો પણ છોકરીએ બહુ બધી ડિમાન્ડ કરી. એને કંઈ 3 નિયમો કીધા કે પહેલાં તો એ ઘરનું કામ નહીં કરે, બીજું તો એ કે અઠવાડિયામાં મૂવી જોવા જશે, ત્રીજું તો કે શોપિંગ તો હાલતા ચાલતા કરવાની રહેશે, અને એને જેમ રહેવું છે એમ રહેવા દેવી પડશે. આ વાત ક્યાંક જાણીતી હોય એવું કેમ લાગે છે મને? ક્યાંક તમારો ફ્રેન્ડ મારો ફ્રેન્ડ નથી ને? તમારા ફ્રેન્ડનું નામ શું છે? એનું નામ તો અકબર. સોરી, તો બીજા કોઈએ કંઈ વાત કરી હશે. ઇટ્સ ઓકે. બીજું કંઈ પૂછવું છે? ના ના, પૂછવું એટલું જ છે મારે કે જુઓ, મને તો તમે જોતા સરસ લાગો છો, દેખાવડાય સારા છો, બોલીમાંય સારા છો, અત્યારે તમારો સ્વભાવ પણ એકદમ સારો છે. આવો ને આવો સ્વભાવ તમારો ભવિષ્યમાં ટકી રહેશે? ઓબ્વિયસ ને, કોઈ માણસનો સ્વભાવ થોડી બદલે. ના બદલે, સાચી વાત છે. પણ આ સ્વભાવ પ્રમાણે ભવિષ્યમાં કઈ ઉપાધિ તો ઊભી નહીં થાય ને? નહીં. તો મારા તરફથી તો હા છે. મેં વિચાર્યું નહોતું કે આવું થશે, પણ વાહ ભગવાન વાહ, ગજબ છે તારી લીલા. તમારો જવાબ જાણી શકું? તમારી હા હોય તો મારી પણ હા છે. તો એક સેલ્ફી થઈ જાય. જુઓ, પહેલી મુલાકાત કહેવાય ને, આ અત્યારના સમય પ્રમાણે ટ્રેન્ડિંગ ચાલે છે, અને આ પહેલી મુલાકાત હંમેશા યાદ રહેવી જોઈએ. યાદગારી માટે આપણે બંને એક સેલ્ફી તો લઈ શકીએ ને. થેન્ક યુ, આભાર તમારો. હવે નીચે જાઉં, હા ને? ચાલો મળીએ પછી. બોલ ને આદિ, તમારા બે વચ્ચે જે વાત થઈ તો શું થઈ? વાત તો એવી કંઈ ખાસ નથી થઈ, તો પણ જે થઈ બહુ સારી હતી વાત. એટલે એમ કે બધું બરાબર હતું, કંઈ વાંધો ના આવ્યો. બરાબર હતું? એટલે એ મને સવાલો કરતી હતી કે તમે કંઈ પૂછો, પણ મેં તો ના જ પાડી, હું કંઈ પૂછવા જ નથી માંગતો. એને મેં ગુસ્સે કરવા માટેની કોશિશ પણ કરી, પણ એ ગુસ્સે ના થઈ. પણ તો આદિ, આપણે બંને જણાએ જે સાંભળ્યું એ સાવ તો ખોટું ના હોય ને? એવું તો નહીં હોય ને કે એના 2 મોઢા હોય, 2 રૂપ હોય, ત્યાં કંઈક જુદું બતાવ્યું, તારી સાથે વાત કરવા આવી ત્યારે કંઈ જુદું થયું? ના ના, હવે મેં તો હા પાડી દીધી છે, અને એને પણ હા પાડી દીધી છે. શું વાત કરે? તો પણ મારે કાંઈ લગ્ન કરવા નથી, કારણ કે એ દરવાજે જે વાત સાંભળીને એના ઉપરથી તો
એ ભલે ભોળી બનતી હોય, કંઈ મજબૂરીના લીધે ચૂપચાપ બેઠી અને મારી સાથે સીધી રીતે વાત કરતી હશે, બાકી એવું કંઈ નહીં હોય. અને આ તમે છે ને મને દબાવેલો છે, બાકી હું હા પણ ન પાડત. જો હું હા પાડીને એટલા માટે આવ્યો કારણ કે જો હું હા ન પાડત તો આ તમે જે જોણ બતાવે છે એ ભાઈ તમને જોણ ના બતાવે, સાલું તકલીફ ત્યાં આવીને ઊભી રહે. હા તો એમ જ ને. અત્યારે જો આપણે પ્રદીપભાઈને કંઈ કહી દઈએ કે અમે તો આવું બધું સાંભળીને આવ્યા છીએ અને આવું છે, તો પછી બીજી કોઈ છોકરી ન બતાવે. એટલે ભલે ને અત્યારે તે હાય હા કરી, અને પછી જ્યારે આપણને પ્રદીપભાઈ કોઈ બીજી છોકરીઓ બતાવશે ને એ વધારે ગમશે ને આને ના પાડી દેશો. આને ક્યાં અત્યારે ને અત્યારે આપણે જવાબ આપી દીધો. હા પણ તમે છે ને પ્રદીપભાઈને કહેજો ઉતાવળ રાખે, કારણ કે જો આ લોકો પાછા ગુસ્સામાં ફોન કરશે ને, પપ્પાનો સ્વભાવ પણ એવો જ છે, જોયો તો ને તે દિવસે. હા તો એટલે એ ગુસ્સામાં પછી ફોન કરીને પૂછે કે જવાબ આપો આ કે નામાં, તો શું કરવાનું? કાંઈ નહીં, મારી પાસે જવાબ છે. જો એના પપ્પાનો ફોન આવશે ને તો હું કહીશ કે અત્યારે આદિ કામથી બહારગામ ગયો છે અને એ થોડાક દિવસમાં આવશે પછી અમે તમને જવાબ આપશું. એટલે એટલા દિવસનો ગાળો રહે આપણી પાસે. સારું. બાકી એ છોકરી જ્યારે અંદર વાત કરતી હતી ને બિલકુલ બદલાયેલી, અવાજ પણ એકદમ ધીમો અને સીધી રીતે વાત કરતી હતી. મને લાગે છે એણે ઓલું પિક્ચર જોયું હશે, સીતા ઓર ગીતા. અરે કોની વાત કરો છો? અરે કઈ નહીં, આ છોકરી જોવા ગયો તો એની વાત કરીએ છીએ. આવ. અચ્છા, શું થયું? ફાઇનલ થઈ ગયું? હા એમ તો ફાઇનલ જેવું જ છે. આ મેં તો હા પાડી દીધી છે, છોકરીએ પણ હા પાડી દીધી છે. અચ્છા, શું વાત છે? છોકરીને તું ગમી ગયો? ગમી. મારા આદિમાં શું ખોટ લાગે છે? ન ગમવા જેવું શું છે આમાં? એટલે હું ખાલી મસ્તી કરતો હતો બા. હા. બોલો શું કહ્યું પછી? પછી કઈ નહીં, અત્યારે વાત છે ને હોલ ઉપર છે. આ મમ્મીને એ લોકો હજી ફાઇનલી જવાબ નથી આપ્યો, પછી વિચારીને જવાબ આપશે એટલે પછી તારીખ બારીખ લેશે, સગાઈ કરશું ને પછી લગ્ન. ઓકે. પણ તું કે તારી પાસે જો કે સમય જ નથી હોતો, એટલે તને સગાઈ માટે શું કહેવાનું અને લગ્ન માટે શું કહેવાનું, એટલે તારે શું કામ પૂછવું જોઈએ? અરે ડોબા આવીશ. હું પરણી જઈશ ને પછી જમવા બોલાવીશ ત્યારે આવજે. હવે બધું કામ પતી ગયું છે બા. અરે બકા ટેન્શન ના લે ને, તારી સગાઈ થશે, લગ્ન થશે, ત્યારે થોડો માર્ચ મહિનો હશે. શું કહેવું છે બા તમારું? મારું કાંઈ કેવું નથી. પહેલેથી જ તે નાનૈયો ભણ્યો છે તો પછી હવે તને બોલાવી નહીં અમે શું કરીએ? કારણ કે જ્યારે બોલાવશું ને ત્યારે તું ક્યાંક ને ક્યાંક બિઝી જ હોઈશ. એટલે મારો આદિ છે ને હવે તારી આશાએ નહીં રહી. ના બા એવું નથી, હવે હું એની સાથે જ છું, તું ચિંતા ના કર મારો ભાઈ. હા ને, હું તારી સાથે જ છું. એવું વર્ષોથી કહે છે અને કામ આવે ને ત્યારે તો ખસી જાય. અરે ના બા, પણ કામ જ એટલું હોય છે ઓફિસમાં, આને ખબર છે. આ ખાલી એમાં તું બોલ ને યાર થોડું બાને. હા હા બા, જવા દો ને હવે, છોકરો કહેવાય. છોકરો કહેવાય, પરણવા જેવડો થઈ ગયો ને, પરણી ગયો તો 2 છોકરાનો બાપ હોય. અરે બા થઈ જશે, આદિનું થાય એટલે મારું થઈ જશે, શું ચિંતા કરો છો? અચ્છા હા, તું ફોટો બોટો કઈ લાવ્યો છે ભાભીનો? મને તો બતાવી યાર તું. પાડ્યો છે ને. ભાભી? હજી ભાભી નથી થઈ. છોકરી જોઈને આવ્યા, જવાબ પણ નથી આપ્યો. પણ બા ભાભી જ કહેવાનું, મારે શું કહેવાનું? હા ભાભી ભાઈ બતાવું જો ને. તને શું લાગે છે? તને એમ કે છોકરી સાથે તને એકને જ વાત કરતા આવડે એમ? અરે ગાંડા, આપણે હિંમત રાખીને વાત કરવા ગયા હતા અને વાત એવી કરી લાકડા જેવી કે વાત જવા દે. જો સેલ્ફી પાડી છે, સેલ્ફી જો છે. આ છોકરી છે? હા ટકાટક છે ને. આ બહુ એનો સ્વભાવ એટલે એક જોરદાર સ્વભાવ. કા બા જુઓ છે ને. હા, સારી છે છોકરી તો. સેલ્ફી લઈ લીધી હતી હા. એને હા પાડી એટલે મેં કીધું એક સેલ્ફી તો બનતી હે. એ હા બા, હા બા. તું એની સાથે જોવા તો ન ગયો, પણ આ ફોટો જોઈને તારા મોઢા પર બાર કેમ વાગી ગયા? કા કેમ લાગ્યો? હા મસ્ત છે. ના બા, હું એવું વિચારતો હતો કે આદિને એટલી સરસ છોકરી મળી તો મારે પણ આવી સરસ છોકરી ગોતવી છે. તમે છો ને બા, તો જોજો ને મારા માટે પણ હવે. ઓ ભાઈ સાહેબ, હા છોકરી જોવાનું કામ હજી અહીંયા મારું પૂરું નથી થયું અને તારે જોવાનું ચાલુ કરી દેવું છે. પેલા મારું તો ઓકે થઈ જવા દે પછી વિચારશું. કા બા? હા તો ઠીક છે, આપણે જઈએ બહાર, મારે થોડું કામ છે તારું. બા હું લઈ આને લઈ જાઉં. જવો? હા મારે કેમ માર્ચ એન્ડિંગમાં આદિ પણ જોઈએ? અરે બા એ કામ નથી, બીજું કામ છે, થોડું બહારનું કામ છે. તું જા, હું આવું અત્યારે નહીં, પછી આવું. મારે એક બીજું કામ છે, પતાઈને આવું તું છે. જલ્દી આવજે. હા, મારે ઇમરજન્સીમાં કામ છે. હા હા જા ને ભાઈ. બાને મોકલજો. હા હા. હા ને, ફોન ના કરવો પડે. હા પહેલા પણ જમાટાને તું એને મોકલી દેજે. બા, હું- હું એની રાહ જોઈને બેસી રહું. અને હું એને બહાર જમાડી દઈશ. બા ચિંતા ના કરો, પણ એને મોકલો તમે. ના, હું એકલી નહીં જમું. હા તો તમે આવી જાઓ, ચલો બહાર. હા હા સારું. ને, પણ જલ્દી. હા ને.
ફોટો જોઈને એનું મોઢું લાપસી જેવું થઈ ગયેલું હો. સારી છોકરી જોઈને કે આવી મને મળે તો સારું એવું જ હશે, બીજું શું. મમ્મી આ પપ્પા ક્યાં ગયા છે? 2 દિવસથી દેખાતા નથી. કઈ સમજાતું નથી કે એવું તો શું કામ આવ્યું છે કે ઘરે નથી આવતા. તારા પપ્પા કહીને નથી ગયા કે ક્યાં જવાના છે, પણ એટલું કહીને ગયા છે કે જ્યાં સુધી કાજલ લગ્ન નહીં કરે ને અને લગ્નની હા નહીં પાડે ને ત્યાં સુધી આ ઘરમાં નહીં આવે. પણ માણસને તો ક્યાં પડી છે બેટા? પોતાની જીદની જ પડી છે, તો પછી એના પપ્પાની પડી ન હોય ને. મમ્મી તારે છે ને મને આટલું બધું કઈ સંભળાવવાની જરૂર નથી. મને ખબર છે મારે ક્યારે શું કરવું ને શું નહીં. ઓકે? શું ઓકે? શું બોલે છે તું? આ પપ્પા 2 દિવસથી ઘરે નથી, તારા પેટનું પાણી નથી હલતું કે પપ્પા ક્યાં ગયા હશે, શું કરતા હશે, શું ખાધું હશે, ક્યાં સૂતા હશે? મીરા, તું કોને સમજાવે છે? જે માણસે જન્મ ખાલી લોકોને હેરાન કરવા લીધો હોય ને એ હેરાન કરીને જ રહે. એને પછી શું કરે છે શું નહીં, ક્યાં છે, કોણ છે, ક્યાં કોણ શું કરે છે એને કાંઈ પડી ન હોય. એમ થોડી ચાલતા હોય મમ્મી. મમ્મી તે તો છે ને બહુ કરી છે, હદ કરી છે, હદ. અચ્છા, મમ્મીએ હદ કરી છે કે તે ક્યારની ફોનમાં ઘૂસીને બેઠી છે? અમે લોકો અહીંયા વાત કરીએ છીએ, તારું ધ્યાન છે? શું તમારી વાતમાં હું ધ્યાન આપું? તમારા લોકોને વારંવાર મને સંભળાવવા સિવાય બીજો કોઈ મતલબ નથી. તો શું કામ સાંભળી રહી છે? કરી લે ને લગ્ન. તને શું ફેર પડે છે તારે લગ્ન કરી લેવા? તું લગ્ન કરી લઈશ ને તો આ ઘરમાં બધી જવાબદારીઓ મટી જશે પપ્પાની. તું એક લગ્ન કરી લેને, મારી માં તો બસ. એક તો મમ્મી અને બાકી રહી ગયું તો તું. હા, અમે બોલીએ ને તને કડવું જ લાગશે, કારણ કે તું તો રહી ને તારું આ ફોરેન કલ્ચર છે ને આ ઇન્ડિયામાં નહીં ચાલે. લગ્ન નહીં કરું, મારી રીતે જીવીશ. મેડમ, ઇન્ડિયામાં પેદા થયા છીએ ને તો આપણે આપણા મા બાપનું માનવું પડે. ને કાજલ, બસ હો. હવે તું મને એક પણ સલાહ ન આપતી, નહીં તો કે હું ભૂલી જઈશ કે તું મારી નાની બેન છે. તો શું કરીશ? મારો હાથ ઉપડી જશે. કાજલ, મમ્મી એને સમજાવી દે. એ તો સમજેલી જ છે, એ સમજદાર છે. નહીં કે તારી જેમ જિદ્દી કે હું લગ્ન નહીં કરું એટલે તું અમને હેરાન કરવા જ આવી છે. કાજલ, તને શું વાંધો છે? અને તું એમ કહે છે ને કે મારી આ શરત છે, હું આમ નહીં કરું તેમ નહીં કરું. આ કુંવારી મરી જઈશ ને તો પણ એવું ઘર નહીં મળે. એ ભલે હું કુંવારી મરી જાઉં, તમે લોકો શું કામ મારી એટલી ચિંતા કરો છો? મને તો ઈ નથી સમજાતું. વારંવાર એક ને એક વાત લગન નથી કરવા. મારે લગન સમજાય છે કે નહીં? લોકો તમારે લોકોને મગજ છે કે નહીં? ના, મગજ તો અમારે ક્યાં છે? મગજ તો ભગવાને બધું તને જ ફિટ કરેલું છે. એમાં તો હાવ ગાંડા. એક કામ કરને, આ ગાંડાની હોસ્પિટલમાં ભરતી કરી દે તારા માવતરને, એટલે તારે શાંતિ. તારા મનમાં છે ને જેમ આવે ને એમ કરજે. ઓ માય ગોડ, આ લોકો તો કોણ જાણે શું સમજીને મારી પાછળ પડી ગયા છે. મને તો એ નથી સમજાતું. એક ને એક વાત તમે લોકોએ છે ને મને મેન્ટલ કરી નાખી છે. હવે તમને બધાને હાથ જોડું કે મને લગ્નની વાત ન કરતા, નહીં તો ક્યાંક છે ને તમે લોકો તો કઈ નવું કામ નહીં કરો. હું ઊંધું પગલું ભરી લઈશ. બસ સાંભળું? બસ, ધમકી આપ્યા કરને. બીજું આવડે છે શું તને? આમ પણ ભરી લે ઊંધું પગલું, જા. મીરા, હવે આની હદ થાય છે. આ 2 દિવસથી તારા પપ્પા નથી અને એવું કહીને ગયા છે કે કાજલ લગ્ન કરશે અને લગ્નની હા પાડશે ને તો જ હું આવીશ. હવે આ 1 ની 2 નથી થતી અને તારા પપ્પા ઘરે આવવા માંગતા નથી. હવે મને એ ખબર નથી પડતી કે તારા પપ્પાને કેમ સમજાવવા અને આને કેમ સમજાવી. સાવ જડ ભગત છે. જળ બુદ્ધિની છે તો પહેલાથી ખબર જ હતી ને પપ્પાને. માથે જ ખોટી ચડાવી છે પહેલા. અને પપ્પાની પણ જીત ખોટી છે ને. અરે ન કરવા હોય લગ્ન તો સો ન કરે ને, જવા દો ને. એ લગ્ન નહીં કરે તો કે દુનિયા આમને આમ નહીં થઈ જાય, સૂરજ ઉગવાનું બંધ નહીં કરી દે. તમારે લોકોને તો ઘરમાં વાતો કરવી છે, પણ પરિવારમાં ને કુટુંબમાં ને સમાજમાં રહેવા માટે સમયસર દીકરીઓના લગ્ન કરીને વિદાય કરવી પડે. અચ્છા, તમને શું લાગે છે આ લગ્ન કરીને જશે તો એના ઘરને સવારી દેશે, શોભા કરશે ઘરની? નહીં, ત્યાં જશે ને તો કોકનું પણ જીવન બરબાદ કરીને આવશે. અહીંયા પપ્પાનું ને તારું કર્યું છે, ત્યાં ઘરવાળાનું ને સાસુ સસરાનું કરશે. સારું કામ કરીને આ છોકરી નહીં આવે પાછી. મીરા, મને તું જ કે હવે આ જે જીદ કરે છે, જે શરતો મૂકે છે, એ કયા સામેવાળા એક્સેપ્ટ કરશે? કોણ સ્વીકાર કરશે? તું જ કે. ના જ કરે ને. આપણા ઘરમાં દીકરો હોય તો આપણે કરીએ, નહીં ને? છોડે ને. પપ્પાને ફોન કરીને સમજાવું કે ઘરે આવે, હું રસોઈ બનાવું છું. શું કામ બોલાવી છે મને અહીંયા ઘરે? તને કેમ આટલું મોડું થયું આવવામાં? કામ કરતી હતી ઘરે. ફ્રી થોડી બેઠી હોય 24 કલાક વાત કરે છે.
ઓકે, તો શું ચાલી રહ્યું છે આજકાલ તમારી લાઈફમાં? શાંતિ. જો તમે લેવા દો તો બરાબર ચાલતી હતી, પણ તમે ફોન કરીને હેરાન કર્યા ને એટલે હવે અશાંતિ ફેલાઈ છે. અચ્છા, શાંતિ હું લેવા દઉં તો? એટલે હું તને શાંતિ નથી લેવા દેતો, રાઈટ? હાસ તો એટલા ફોન કર્યા. કહું છું કે ઘરે છું, કામમાં છું, મમ્મી છે, પપ્પા છે, સમજ નથી પડતી. મીરા, શાંતિ તું મને નથી લેવા દેતી, ઓકે? તને શું વાંધો છે? બોલ. તું મને પ્રેમ કરે છે કે નહીં? કેવો વાહિયાત સવાલ છે, એકદમ ઘટિયા ભંગાર. વાહિયાત સવાલ છે. હા, હા, વાહિયાત સવાલ છે. યસ તું મને પ્રેમ કરે છે? યસ. અચ્છા, મારી સાથે લગ્ન કરીશ? આપણે બીજી વાત કરીએ. તું મારી સાથે લગ્ન કરીશ મીરા? ધવલ, આપણે બીજી વાત કરીએ અત્યારે કે હું જાઉં? મને વાતનો જવાબ આપ, એટલે જ મેં તને બોલાવી છે. તું મારી સાથે લગ્ન કરીશ? નક્કી નથી. કરીશ તો કરીશ, નહીં તો નહીં કરું. નહીં જ કરે ને, કેમ કે તને કોઈ બીજો મળી ગયો છે સારો એવો. શું બોલે છે તું આ? સાચું જ બોલું છું. અચ્છા, તો તને કઈ વાત ખબર પડી હશે ને તું જાણવા માટે મને અહીંયા બોલાવી રહ્યો હતો? હા. તો કહી દે શું વાત મળી છે. અચ્છા, એ પણ મારે કહેવાનું? ઓબ્વિયસલી. તારી સગાઈ નક્કી થઈ છે મીરા. તું બીજા સાથે ફોટાઓ પડાવે છે, સેલ્ફીઓ લે છે અને તું પાછી મારા પર બ્લેમ કરે છે. ઓહ, મેં કોઈ સાથે સેલ્ફી નથી લીધી. કોની સાથે સેલ્ફી લીધી છે મેં? તને કોઈ છોકરો જોવા નતો આવ્યો? આદિત્યની વાત કરું છું. આવ્યો હતો તો? તને ગમ્યો? ના, તે હા પાડી? ગમ્યો નથી પણ હા પાડી છે. ગમ્યો નથી, હા પાડી છે, સેલ્ફી લે છે, કરે છે શું તું? મારી એક વાત સાંભળી લે ધવલ. મારા મમ્મી અને પપ્પા જે કહે છે એ મારે કરવું પડશે. એકચ્યુઅલ વાત એવી છે કે આદિત્ય અને એના મમ્મી કાજલ દીદીને જોવા માટે આવ્યા હતા. એન્ડ ટાઈમે કાજલ દીદીએ ના પાડી કે છોકરો જોવા આવશે તો હું ઘરે નહીં રહું. કાજલ દીદી ઘરની બહાર જતા રહ્યા. બસ 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 બસ, બહાના નહીં, હા, જરાય બહાના નહીં. સાચું જ બોલજે મારી સાથે. કાજલ દીદી ઘરની બહાર જતા રહ્યા એટલે પપ્પા ટેન્શનમાં આવી ગયા કે છોકરાવાળા લોકોને ઘરે જોવા બોલાવ્યા છે, દીકરી ઘરની બહાર જતી રહેશે તો ઇજ્જત શું રહેશે અમારા લોકોની. પપ્પાએ કીધું કે આવું કંઈ થશે તો હું આત્મહત્યા કરી લઈશ અથવા ઘર છોડીને ક્યાંક જતો રહીશ. પપ્પાની આ વાત સાંભળીને મને દયા આવી કે મારો બાપ જો આવું કંઈ કરી લેશે તો અમારું કોણ. એટલે પપ્પાની ઇજ્જત ન જાય એના માટે મેં પપ્પાને એવું કહ્યું કે છોકરો જોવા આવે છે તો હા પાડી દો. હા પાડવી કે ના પાડવી એ તો આપણા હાથની વાત છે ને. આદિત્ય જોવા આવ્યો, અમે લોકો વાત કરવા ગયા અને આદિત્યને હું પસંદ આવી ગઈ અને પપ્પાની ઇજ્જત ન જાય, પપ્પાને કુટુંબમાં કોઈ કહે ને એટલા માટે મારે પણ હા પાડવી પડી. અચ્છા, હવે તારી બેન લગ્ન નહીં કરે, એ નાટક કરશે એટલે એને જે છોકરો જોવા આવે એની સાથે તું લગ્ન કરી લઈશ અને મારે લટકી રહેવાનું, એવું? ના ધવલ, લટકી રહેવાની વાત નથી. જો કાજલ દીદી માની જાય, કોઈ પણ કારણોસર એ આદિત્ય સાથે લગ્ન કરવાની હા પાડી દે ને તો આપણી બધી પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જાય. કાજલ દીદી આદિત્ય સાથે લગ્ન કરવાની કેમ હા પાડે? હા, એમને ઈગો છે કે હું જે છોકરાની સાથે લગ્ન કરીશ ને હું કહીશ એમ એ છોકરો કરશે. હવે એવો છોકરો તો ક્યાં લેવા જવો જે કાજલ દીદી કે એમ નાચ્યા કરે. પણ જો આદિત્ય એની બધી શરતોને માની લઈને આઈ મીન મૂવી જોવા લઈ જવાનું, કામ નહીં કરાવવાનું, XYZ બ્લા બ્લા બ્લા, તો એ લોકોના લગ્ન શક્ય છે. અને એ લોકોના લગ્ન શક્ય થઈ જાય તો આપણી બંનેની વચ્ચે બીજું કોઈ આવી શકે એમ નથી. તો તું જ વિચાર કે હવે શું કરવું જોઈએ. મીરા, એક તો છે ને મને તમારા ગોળ ચકરડાઓમાં કંઈ ખબર નથી પડતી. તું, તારા પપ્પા, કાજલ બધા કરો છો શું? તું મને પ્રેમ કરે છે, ફોટા બીજા સાથે પડાવે છે, સગાઈ પાછી નક્કી કરે છે. યાર, શું ચાલી રહ્યું છે આ બધું? કેમ ગુજરાતી ન સમજાયું? બીજી ભાષામાં બોલું તો સમજીશ. પણ એનો મતલબ એવો નથી ને તારી બેન ના પડી તો તારે બેસી જવાનું. જો ધવલ, પ્લીઝ સમજવાની કોશિશ કર. જે છે આ છે. હકીકત તો એ છે કે જ્યાં સુધી કાજલ દીદી નહીં માને ત્યાં સુધી આપણા લગ્ન કે સગાઈ ન શક્ય નથી. તો ઠીક છે. હવે તે જે કહ્યું એ રીતે હું કંઈક વાત કરું છું આદિત્યને અને પ્લાન કરીએ છીએ કાજલને ફસાવવાનો. યસ, તમે લોકો જે કરો એ કરો, પછી મને કેવડાવજો. પણ મીરા, તું મને એક વચન આપ. જો તું લગ્ન મારી સાથે જ કરીશ. ધવલ, કેવી વાત કરે છે તું? આવા સિલી ક્વેશ્ચન્સ નહીં કર. હા પાડીને
કે લગ્ન તારી સાથે જ કરીશ, પણ દીદી માનશે તો. ઠીક છે, તારી દીદી માની જશે એની જવાબદારી મારી છે. ચાલ હું જાઉં છું આદિ પાસે અને કંઈક પ્લાન કરીએ છીએ. ચાલ, મને ઘરે છોડતો જા. અરે યાર આદિ તું આવ્યો કેમ નહીં યાર? શું છે પણ ક્યાં આવ્યો નહીં? તને મેં કહ્યું તું ને મળવા આવવા માટે, તું ફોન મચડ્યા કરે છે યાર. અર્જન્ટ કામ હોય તો જ તને બોલાવતો હોય યાર. આ મારે આવવું પડ્યું કામ છોડીને. સોરી, હું આવતો જ હતો પણ મારે પણ થોડું કામ હતું એટલે ન આવ્યો. શું કામ હતું? તંબુરો કામ હતું, અહીંયા મોબાઈલ મચડે છે. તું બહુ કેરલેસ થઈ ગયો. તને થયું છે શું? તકલીફ શું છે જીવનમાં? હા, છોકરી જોવા ગયો, ગમી ગઈ એટલે મિત્રને ભૂલી જવાનો. કેવી વાત કરે છે હા? આ છોકરી જોવા ગયો એટલે મિત્રને થોડો ભૂલતો હશે. બકવાસ નહીં કર. અને શું છે બોલ, તકલીફ ક્યાં છે તને? આદિ વાત એમ છે કે તું જે છોકરી જોઈને આવ્યો છે ને એને હું પ્રેમ કરું છું. હા આદિ, હું સાચું કહું છું. હું અને એ છોકરી બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. અસલમાં તું જોવા કાજલને ગયો હતો, જે આ મીરાની મોટી બહેન છે. હે? એક મિનિટ ઊભો રહે. અરે હું કાજલને જ મળીને આવ્યો અને આ કાજલ જ છે જે તને મેં ફોટો બતાવ્યો તો એ કાજલ છે. અને સાંભળ, આ છે ને ગુસ્સાવાળી છે, આનો સ્વભાવ જરાય સારો નથી. તું એને પ્રેમ કરે છે ને તે મને કહ્યું કેમ નહીં કે તું એક છોકરીને પ્રેમ કરે છે? અરે પણ હું તને કહેવાનું અરે આ બીજી કોઈ હશે તું જેને પ્રેમ કરતો હશે. આ બંને સેમ લાગે છે ખાલી. એવું નથી આદિ, મારી વાત સાંભળ. હું તને પૂરી વાત કરું છું. હા બોલ. આ મીરા છે અને એને તને જે પણ કહ્યું ને તે એની બેન કાજલ વિશે કહ્યું. હવે કાજલ, તું જે દિવસે જોવા ગયો ને તારે કાજલને જોવાની હતી, પણ કાજલનો સ્વભાવ થોડો બડબડિયો છે, મુંહફટ છે અને ગમે તેને ગમે ત્યારે કંઈ પણ બોલી દે છે. તો એના પપ્પાને એને એવું કીધું કે મારે છોકરો જોવો નથી, તમારે જે કરવું હોય તે કરો. હા એ તો મેં સાંભળ્યું હતું. હા, અને નિયમો પણ મૂક્યા હતા 3. યસ. હે આ જે બોલતી હતી એ કાજલ? હા, આ તારી સાથે જે સેલ્ફીમાં છે ને એ મીરા છે અને જે બોલતી હતી ને એ કાજલ છે. કન્ફ્યુઝ શું કામ કરે છે તું? મારો મગજ ખાય છે અત્યારે. શાંત. એક તો મને સમજાતું નથી સાલું કે કાજલ કોણ ને મીરા કોણ. આજે એના પપ્પા હતા એમ કહેતા હતા કે મારી એક જ દીકરી છે ને આ કાજલ, તો ત્યાં 2 દીકરીઓ ક્યાંથી આવી ગઈ? અરે યાર કન્ફ્યુઝન તો મને પણ હતું, પણ હવે સોલ્વ કરવું પડશે ને આપણે જ મળીને. સમજ. હવે મીરાએ મને બધી વાત કરી. થયું શું હું તને સમજાવું. મીરાની મોટી બેન છે કાજલ, જે તે 3 નિયમની વાત કરીને એ એવી જ છે, અવળચંડી છે. એ ગમે ત્યારે ગમે તે બોલે અને એનું મન ફાવે તેમ કરતી હોય છે. તો એ કાજલે તને જોવાની ના પાડી અને રિસાઈને રૂમમાં પૂરાઈ ગઈ. તો એના પપ્પાએ કહ્યું કે હવે હું શું કરું. એ રડમસ થઈ ગયા અને એમ કહ્યું કે મારી ઇજ્જત જશે તો હું કંઈક કરી બેસીશ. તો પછી મીરાએ કહ્યું કે પપ્પા તમે ચિંતા ના કરો. સમજાઈ ગયું. તું કહેવા શું માંગે છે બધું સમજાઈ ગયું સાલું. કે અમે જ્યારે જોવા ગયા ત્યારે મેં અને બાએ દરવાજેથી અવાજ સાંભળ્યો. એ લોકો ઝઘડો કરતા હતા ત્યારે કાજલ અંદર હતી. ઝઘડા થયા પછી અમે લોકો બહાર જતા રહ્યા, માં અને અમે બંને વાત કરવા માટે કે બા આ ઘરમાં જવું કે ન જવું. એ વાત દરમિયાન કાજલ ત્યાંથી નીકળીને ભાગી ગઈ, મતલબ કે ઘરમાં નહોતી. અને જ્યારે અમે ઘરમાં ઘૂસ્યા ત્યાં સુધીમાં એ લોકોની અંદર વાત એવી થઈ ગઈ હતી કે મીરાએ કહ્યું હશે કે પપ્પા હું તમારી ઇજ્જતને ડાઘ નહીં લાગવા દઉં, હું કાજલ બનીને એ છોકરા સામે બેસી જઈશ. એનો મતલબ એ થયો કે સાલો હું જોવા ગયો તો કાજલ ને મીરા આવીને બેસી ગઈ. એની સાથે મેં વાત કરી. અમે લોકોએ ખોટું વર્તન કર્યું કાજલ સમજીને, કારણ કે અમારે તો આ સગપણ કરવું જ નહોતું. અમે તો પહેલેથી ડરી ગયા હતા કે આ જે કૂતરા બિલાડીને જેમ બાંધતા હોય એવા લોકો સાથે કોણ સંબંધ બાંધે. એટલા માટે થઈને હું અને બા વિચારતા હતા કે જલ્દી સંબંધ તોડી નાખીએ. પણ એના પપ્પા તે દિવસે ખીજાણા ને મને પરાણે કીધું કે મીરા એટલે કે કાજલ સાથે વાત કરી લે. એટલે હું કાજલ સાથે વાત કરવા ગયો. વાત કરતા કરતા ખબર પડી કે કારણ કે એ કાજલ નહોતી એટલે એ ગુસ્સો નહોતી કરતી. મેં એને ગુસ્સો અપાવવાની ઘણી બધી કોશિશ કરી પણ છતાં એ શાંત જ રહી. એનો મતલબ એમ કે એ મીરા હતી એટલે એ કાજલ ન બની શકી. કાજલ હોત તો એ ગુસ્સો કરત, પણ એવું તો કઈ થયું નહીં. સાલું હવે સમજાણું. સમજી ગયો ને? હા, લોચો આ પડ્યો છે. પણ હવે શું કરશું? તું એને પ્રેમ કરે છે મીરાને, અને મીરા સાથે મારી વાત ચાલી ગઈ છે. એના પપ્પાને એ લોકો હવે જવાબ અમને પૂછશે તો અમે શું કહીશું? અને સાલું સમજાતું નથી કે હવે કરવું શું. આ તારું સેટિંગ ત્યાં કરાવવું હોય, તારા લગ્ન કરાવવા હોય તો વાત કેમ ચલાવી? હવે એક આઈડિયા છે. હે? એક આઈડિયા છે. શું? આપણે બંને ભાઈ જઈએ, પેલા એના પપ્પાને પટાવીએ. હે? છોકરી તો પટેલી જ છે. પેલા એના પપ્પાને પટાવીએ, પછી એની મોટી છોકરીને તું પટાવી લે. પ્રોબ્લેમ સોલ્વ. મારે કાજલને પટાવી નથી. આવી અઘરી આઈટમને કોણ પટાવતું હશે? અરે તું ક્યાં સીધો છે? તું પણ અઘરો જ છે ને મારો મિત્ર.
માની જા ને ચાલ ને જઈએ. હું કઈ ગોઠવું છું, વિચારું છું. હા, બેસ શાંતિથી. એક તો મગજ ખરાબ કરી નાખ્યો છે. બા ચા બનાવજો, ભાઈ સાહેબ આવ્યા છે નવા સમાચાર લઈને. એ હા બા મોડી બનાવજો. મોડી જ પીવું છું. હા એ વાળું છે ને એ મસ્ત લાગે છે. અરે એ નહીં, તારી પાછળ જે પિંક કલરનો ટોપ છે લઈ લઈને યાર, હવે મસ્ત છે. લોભણી તારી જગ્યાએ હોત તો 2-3 લઈ લીધા હોત. બસ આખો દિવસ બેનપણી સાથે વિડીયો કોલિંગ વાત કરે છે. કદાચ શાંતિથી કોઈ છોકરો પસંદ કરીને એની સાથે વાત કરતી હોત ને તો મારે જીવને શાંતિ હતી. શું મમ્મી તું એકલી એકલી બકબક બકબક કરે છે? બેટા તું કેમ નથી સમજતી? અમે તારા માવતર છીએ તો તારું ખરાબ કેવી રીતના વિચારીએ? લગ્નની હા પાડી દે ને. તું જો તું અમે જે પસંદ કરીએ એ છોકરા સાથે લગ્ન કરવા ન માંગતી હોય ને તો પછી તારા રીતે છોકરો પસંદ કરી લે અને એની સાથે લગ્ન કરી લે. અમે તને એમ નથી કહેતા કે અમે કહીએ ત્યાં જ લગ્ન કર, પણ તારી પાછળ મીરા પણ છે ને અને એ પણ ઉંમરલાયક થઈ ગઈ છે. મમ્મી તમે લોકો એક કામ કરો, તું ને પપ્પા મીરાના લગ્ન કરી નાખો ને એટલે કામ પતે. મારી પાછળ શું કામ પડ્યા છો કે તું લગ્ન કર લે લગ્ન કર લે? એકવાર તો ના પાડી, કેટલી વાર ના પાડી એ મને પણ યાદ નથી, પણ તમે લોકો સમજતા જ નથી. કાજલ તને ખબર અને છે? હા બીજું તે શું કીધું? મને ગમતો હોય છોકરો ને. હા તો જો મમ્મી કાન ખોલીને વાત સાંભળ. નહીં નહીં નહીં, ક્યારેક મને મારા લાયક કોઈ સારો છોકરો ગમશે કે જે મને યોગ્ય લાગશે તો હું તને ચોખ્ખે ચોખ્ખું કહી દઈશ. પણ ત્યાં સુધી તો તું મને ટાઈમ આપ. કઈ આ થોડું એવું છે કે હું રસ્તાની બહાર નીકળીને ચાલો સામેથી કોઈ છોકરો આવ્યો ને મને ગમી ગયો ને મેં ઓકે કરી નાખ્યું? ટાઈમ તો લાગશે ને. તો ત્યાં સુધી મારે શું કામ રાહ જોવો છો? મીરાને લગ્ન કરી દો એટલે તમારા લોકોને એક ઝંઝટ પડતે. પણ બેટા હા તારી શરતો અને જીદ જ ખોટી છે. તું આખી જિંદગી આવી શરત અને જીદ રાખવા બેસીશ ને તો આમનામ ઘરડી થઈ જઈશ. અને તારી પાછળ આ મીરાને મારે ક્યારે તું મારી વાત સાંભળીશ અને તું એમ કહે છે ને કે મીરાના લગ્ન કરી નાખો, મારે નથી કરવા. હવે મોટી બેન બાકી હોય ને નાની બેનના કેવી રીતે કરવા? આપણો સમાજ શું કહેશે કે મોટી બેનમાં કંઈક ખામી હશે એટલા માટે મીરાના લગ્ન કરી દીધા. અને મીરાને પણ સારું ન મળે. બેટા તું કેમ નથી સમજતી? અને આ તારી જીતના કારણે આજે તારા પપ્પા ઘર મૂકીને જતા રહ્યા છે તો પણ તને સહેજ પણ દયા નથી આવતી. મમ્મી પેલી વસ્તુ પપ્પા છે ને મારી જેમ 20 વર્ષની નાની છોકરી નથી કે એને કોઈ ઉપાડીને લઈ જાય કે કોઈ કિડનેપ કરીને લઈ જાય કે એનું અપહરણ થાય. સમજી? એને બધી ખબર પડે છે ક્યાં ટાઈમે ક્યાં જવું ને ક્યાં નહીં. અને એને કંઈક કામ હશે ને બિઝનેસનું એટલે 2-3 દિવસ બહારગામ ગયા હશે, ટાઈમ થશે એટલે ઘરે આવી જશે. પહેલી વસ્તુ એની ચિંતા ના કર. અને રહી બીજી વાત, હા કે સમાજ આમ કહેશે ને ફલાણા આમ કહેશે ને ઢીકણું ને પૂછડું ને XYZ મમ્મી જે હોય તે જો જેને જે કેવું હોય કે આપણા ઘરમાં કોઈ રોટલા નાખવા આવતું નથી પહેલી વાત. અને બીજી વાત આપણા સમાજમાં કોઈ મને આંગળી ચીંધીને એમ કહેશે કે તું આમ નહીં આમ છો તારામાં કંઈ ખોટ છે તો હું કહી દઈશ કે મારામાં બહુ મોટી ખોટ છે, મારું મગજ કામ નથી કરતો, હું 60-40 છું, તમે લોકો તમારું કામ કરો ને મને જ્ઞાન ન આપો. બસ કેટલું બધું બોલી ગઈ. હું તને એમ કહેવા માંગુ છું તો મારી વાત કેમ નથી સમજતી? આ તારા પપ્પા આ તારી જીદના કારણે આ જતા રહ્યા ને તું તારા પપ્પાના મોઢા સામે તો જો મારી ન વાત માન, પણ તારા પપ્પાને શું બધાને જવાબ આપવા, શું કેવું લોકોને? બેટા કાજલ વાત માની જા ને. સારું ચાલ માની ગઈ તારી વાત. હવે એક કામ કર,
તું જ્યાં સુધી મને મારા લાયક પાત્ર ન મળે ને એ હું મારી જાતે ગોતી લઈશ, ત્યાં સુધીનો ટાઈમ આપ. અને બીજી વસ્તુ એ કે મમ્મી મારા લગ્નની રાહ ન જોવો પ્લીઝ, તમને લોકોને હાથ જોડું છું. મીરાનું ક્યાંક તમને ઠીક લાગે ને ત્યાં એડજસ્ટ કરીને એના 4 ફેરા ફેરવી દો એટલે કામ પતે. બેટા કાજલ, તને જીદ છે ને કે મારે લગ્ન નથી કરવા, એમ અમે પણ જીદ લઈને બેઠા છીએ. જ્યાં સુધી તું લગ્ન નહીં કરે ને ત્યાં સુધી અમે શાંતિથી નહીં બેસીએ. તું એકવાર લગ્નની હા પાડી દે. તને ખબર છે ને અત્યારનો જમાનો કેવો છે, આ દીકરીઓ જુવાન ઘરમાં હોય અને આ કેવા કેવા કિસ્સા બને છે. તું આવી રીતે એકલી રસ્તા પર જાય, આ કોને જવાબ આપવા? કોને મારે કેવું કે મારી દીકરી જ નથી માનતી કે લગ્ન કરી લઈ? મમ્મી મેં તને એકવાર તો કીધું કે મને મારા લાયક પાત્ર મળે ત્યાં સુધીનો ટાઈમ આપ. અને બીજી આ તે જે વાત કરે સમાજ આમ કહેશે ને રસ્તા પર એકલી જઈશ ને તો મારામાં ટેવડ છે. મને રસ્તા પર કોઈ સડી કરશે કે હેરાન કરશે ને તો હું પહોંચી જઈશ, તું ચિંતા ના કર. અત્યાર સુધી ના મેં તને ક્યારે કીધું કે મને કોઈ હેરાન કરે છે રસ્તા પર આમ છે તેમ છે? ક્યારે કીધું તને કે પપ્પાને? નહીં ને. તું પછી શું કામ ખોટી ચિંતા કરે છે ને મને ટેન્શન આપે છે યાર? તને ટેન્શન તો મને છે. હજી કહું છું બેટા, મમ્મી જો એક કામ કર, તને છે ને મારા રોટલા અહીંયા ભારે પડતા હોય ને, તારું ને પપ્પાનું એવું કહેવાનું હોય ને કે આ બધી માલ મિલકતમાં મારી બે બહેનોનો હક છે છતાં પણ મારું કાંઈ નથી ને આ ઘરમાં ન ખાવ, ઘર મૂકીને જતી રહો, તો સાફ સાફ કહી દે તો હું જતી રહીશ. ઓકે? પણ કાજલ બા શું છે? અને આ ધવલ તને કંઈક વાત કરવાનો હતો, શું થયું એનું? શું વાત કરી એણે? વાત કરવાનો હતો ને, એને તો ઘણું બધી વાત કરીને ગયો છે અને મેં તમને તેની સામે ચોખવટ ના કરી કઈ. તમે ચા આપીને જતા રહ્યા, હું તમને કહેતો તો બેસો, તમે તો કહ્યું કે મારે કામ છે, પતાવો કામ. હવે નથી કેવી વાત. અરે વાત કરને, મેં દૂધ મૂક્યું તું એટલા માટે હું જતી રહેલી. શું કીધું ધવલે કે મને? જો આપણે જે છોકરીને જોવા ગયા હતા કાજલને, હા એ કાજલ નથી. શું વાત કરે છે? એ છે ને ધવલે વાત કરી મને, એ કાજલ નથી. આપણે જે દરવાજા પાસે જે અવાજ સાંભળતા હતા ને, હા. જ્યારે આપણે જોવા ગયા ત્યારે બહારથી અવાજ સાંભળી ગયા હતા, એ કાજલ હતી. આપણે જે અવાજ સાંભળ્યો એ કાજલનો હતો. તું જેને મળ્યો એ કાજલ નથી. તો એ કોણ હતી? હા, એ મીરા હતી. મીરા હતી. એટલે આપણો શક સાચો જ છે. પ્રદીપભાઈએ કીધું તું એ સાચું જ છે કે એને 2 દીકરીઓ છે અને જે કાજલ છે એ વધારે પડતી બોલકી છે અને મુંહફાટ છે, રૂડલી બોલે છે અને મીરા છે એ શાંત છે. તો આપણી વાત સાચી, તો એનો બાપો જૂઠું કેમ બોલ્યો આપણી સામે? ઇજ્જત બચાવવા. ઇજ્જત બચાવવા. ધવલે વાત કરી કે હે મીરાને પ્રેમ કરે છે. અરે એ બંને એકબીજાને બહુ પ્રેમ કરે છે. હા, ધવલે મીરાને મળીને મીરા એને બધી વાત કરી. કારણ કે મેં ફોટો બતાવ્યો હતો ને, એટલે ભાઈ સાહેબ ત્યાં પહોંચી ગયા કે તે આદિને જોઈને મારા ફ્રેન્ડ સાથે હા પાડી દીધી સગાઈ માટે. આદિ મારો શકે ખોટો નથી. જેવો ફોટો જોયો ને તો ધવલના મોઢા પર 12 વાગી ગયા હતા. એ ગયો પછી મેં કીધું ને તને, મેં ધવલને પણ કીધું ને કે કેમ તારું મોઢું આવું થઈ ગયું? તો કે ના એમ જ, છોકરી સારી છે, હવે એનું થાય તો મારું થાય, એવું એણે ગોળ ગોળ વાત કરીને એ નીકળી ગયો. હા. એ બધી કડી મળે છે. આપણે જે સાંભળ્યું એ કાજલ હતી, તે જેને જોઈ એ મીરા હતી, ફોટો બતાવ્યો એ મીરા હતી અને એ ધવલને પ્રેમ કરે છે. હવે આપણે શું કરવાનું? હા, હજી એ વાત પૂરી નથી થતી. હવે વાત શરૂ થાય છે કે ધવલ મીરા સાથે લગ્ન કરવા માંગે છે, પણ હવે મીરાએ તો મારી માટે હા પાડી દીધી છે. વિચાર કરો શું કામ? કારણ કે એના પપ્પાએ એને કહ્યું હતું કે આ કાજલ કોઈ છોકરાને જોવા નથી માંગતી, કોઈ સાથે લગ્ન કરવા નથી માંગતી, તો અત્યારે જે મહેમાનને મેં બોલાવ્યા છે જોવા માટે એની સામે જશે કોણ? તો મીરાએ આપ્યું બલિદાન. એટલે એ કાજલ બનીને આપણી સામે આવી. હવે કાજલ બનીને મારી સામે આવી એટલે કાજલ સાથે મેં વાત કરી. વાત કરવા પછી ખબર પડી કે વાહ, આનો સ્વભાવ તો સારો છે, એટલે મેં હા પાડી દીધી. હા પાડ્યા પછી મેં એની પાસે સેલ્ફી લીધી. સેલ્ફી લીધા પછી અમે લોકો વાત કરતા થયા. વાત કરતા કરતા મને એવું લાગ્યું કે છોકરી સારી છે, એટલે મેં તમને કહ્યું કે ના જેવું આપણે બહાર સાંભળ્યું હતું એવું કંઈ નથી, વાતમાં કંઈ ફેર છે. પણ હવે જો આ ધવલ મીરાને પ્રેમ કરે છે, હવે હું કાજલને પ્રેમ કરવા લાગ્યો છું. કાજલને હવે મારે કેવી રીતે લાવવી? હવે મારે શું કરવું? કાજલને ના કેવી રીતે પાડવી? હવે એને મને વાત નહોતી કરી, એના પપ્પાને કેવી રીતે સમજાવવા, એના ઘરના સભ્યોને કેવી રીતે સમજાવવા કે આ બધી વસ્તુની અંદર હવે મેઇન મુદ્દો એ છે કે ધવલના લગ્ન કેમ કરાવવા અને મારે લગ્ન ક્યાં કરવા? આ તો કોકડું ઉકેલવા કરતા વધારે પડતું ગૂંચવાયું છે. રસ્તો શું કાઢશું આપણે? રસ્તો તો આનો કાઢવો જ પડશે ને બા. જુઓ, ધવલ મારો મિત્ર છે
અને એના માટે થઈને મારે કંઈ પણ કરવું પડે તો હું તૈયાર છું. મને તો ખબર નહોતી ને કે સાલાએ મારાથી વાત છુપાવી હતી. એકવાર પણ જો મને ફોટો બતાવ્યો હોત તો કહ્યું હોત કે આ તારા ભાભી છે, તો સાલો હું ત્યાં જોવા જ ગયો ત્યારે જ કહી દેત કે ના ચાલે. પણ એ ના, બધું બરાબર, પણ નરેશભાઈની સામે આ બધો ફોડ પાડશું કેવી રીતે? અને હવે આપણે કહેશું શું એને? નરેશભાઈ તો ખબર નહીં શું વિચારતા હશે. એની તો આ મોટી દીકરીનું હજી સગપણ કરાવવા માટે થઈને એ દોડાદોડી કરતા હશે. અને બાકી છે તો આપણે તો મીરા સાથે જોઈને આવ્યા છીએ. હવે એ મૂંઝાણા એમ હશે કે આપણને શું કહેવું, ને આપણે મૂંઝાણા એમ છીએ કે એને શું કહેવું. સાલું આ વચમાં જે ટીપાય છે ને એ ધવલ ને મીરા છે. હવે કાજલ એક સાઈડમાં છે, હું એક સાઈડમાં છું, નરેશભાઈ એક સાઈડમાં છે, તમે એક સાઈડમાં છો. હવે વચમાં બચ્યું કોણ? પ્રદીપભાઈ, જે બતાવવાળા. હવે બતાવવાળા જે છે એ આમાં તો પડે નહીં, કારણ કે જ્યાં કોકડું ગૂંચવાઈ ગયેલું છે એમાં કોણ પડવાનું? કોઈ નહીં. હા, બે જણા ઊભા છે, ધવલ ને મીરા. હવે એનું શું કરવાનું? આ બાજુ કાજલ છે, પેલી બાજુ હું છું, પાછળ નરેશભાઈ ઊભા છે, આ બાજુ બા ઊભા છે. હવે તમારા લોકોને મેળાપ કેવી રીતે કરાવવો? એટલે તમારો મેળાપ નહીં, આ ધવલ ને મીરાનો મેળાપ કેવી રીતે કરાવવો એ હું વિચારું છું. એ ગમે તે હોય અને ગમે તે ઉકેલ આવે, પણ એ ઓલી મોંફાટ બોલતી હતી ને એ છોકરી આપણા ઘરમાં જોઈએ નહીં, કોઈ પણ સંજોગમાં નહીં. એ તને ને મને બરબાદ કરી દેશે. આપણે ગમે એ છોકરીને સીધી કરી નાખીએ, આપણામાં તેવડ છે. પણ એ જવા દો વાત. હવે હું તમને જે વાત કરું છું ને એ સાંભળો. ધવલે મને એક પ્લાન આપ્યો છે. સરસ, બસ આ પ્લાન મને ગમ્યો. પણ આને જલ્દી ઉકેલજો, એ લોકોનો કોઈ ફોન બોન આવે ને એ પહેલા. ક્યાં સુધી મને ચિંતામાં નાખશે? એક તો એના પપ્પા પણ આ કાજલના કારણે ઘર છોડીને જતા રહ્યા છે, પણ આ છોકરી એકની બે નથી થતી. મમ્મી, હા, જ્યારે જોવો ત્યારે એકલી બેસીને ચિંતા જ કર્યા કરે છે. આમનામ ગાંડી થઈ જઈશ. તો શું કરું મીરા? આ કાજલ એકની બે નથી થતી, સમજતી જ નથી કે એને લગ્ન કરી લેવા જોઈએ. દીકરીઓ ઉંમરલાયક થાય ને તો સારું ઠેકાણું શોધીને લગ્ન કરાવવાની જવાબદારી માવતરની હોય છે. પણ કેટલું સમજાવીએ છીએ પણ નથી માનતી. મમ્મી, ચિંતા ન કર. આ પપ્પાનો ફોન આવ્યો હતો, હા એ થોડા દિવસમાં ઘરે આવી જશે. હા, સાચું? ક્યાં ગયા છે? મમ્મી, ક્યાંય નથી ગયા, પ્રફુલ્લ કાકાના ઘરે છે. ટેન્શન જેવી કોઈ વાત નથી. અને એક વાત એ કે આદિત્ય છે ને એને ફ્રેન્ડ છે ધવલ. હા, ધવલ અને હું બહુ ટાઈમથી રિલેશનશિપમાં છીએ. આઈ મીન મેરેજ કરવાની વાત છે અમારા બંનેની. મમ્મી, ધવલ અને આદિત્ય બંને ફ્રેન્ડ છે. જ્યારે મારી અને આદિત્યની સગાઈ થઈ ને ત્યારે એ બંનેની વચ્ચે ચોખવટ થઈ કે આદિત્ય જોવા તો દીદીને આવ્યો હતો, પણ સગાઈ મારી સાથે નક્કી થઈ છે. એટલે ધવલ અને મારી વચ્ચે ઝઘડો પણ થયો આ વાતને લઈને કે મેં આવું શું કામ કર્યું, એને દગો શું કામ આપ્યો. જેવી મેં વાતની ચોખવટ કરી કે દીદીએ ના પાડી એટલે મારે લગ્નની હા પાડવી પડી છે, એવી જ બધી વાત ક્લિયર થઈ ગઈ. અને હવે આદિત્ય અને ધવલ બંને મળીને પ્લાન કરી રહ્યા છે કે એ લોકો એવું કંઈક કરશે કે દીદી લગ્ન માટે માની જશે. હવે તને લાગે છે કે બંનેનો પ્લાન સક્સેસ જાય? આપણે કેટલા વખતથી મનાવીએ છીએ કાજલને, પણ માને છે? નથી માનતી. તો પછી આ બંનેનો પ્લાન શું કામ કરવાનો હતો? મમ્મી, કરશે ને એ લોકો, તું શું કામ ચિંતા કરે છે? અને હા, આ ધવલની અને આદિત્યવાળી વાત છે પપ્પાને પણ ખબર પડી ગઈ છે, મેં કહી દીધું છે. તારા પપ્પા ચિંતા કરતા હશે તે ખોટું કીધું બેટા એને. શું ચિંતા કરતા હશે મમ્મી? ઉલટાના ખુશ થયા છે કે સારું, એકની સાથે મારી બંને દીકરીઓ ઠેકાણે પડી જવાની છે, પપ્પાના માથેથી તો બધો ભાર ઉતરી જવાનો છે. એકની સાથે બે દીકરીઓ ઠેકાણે પડશે. હવે એક દીકરીના ઠેકાણા નથી તો પછી આ તારું કેવી રીતના ગોઠવશું? મમ્મી, પણ કાજલ દીદી હા પાડશે પછી તો વાંધો નહીં આવે ને. એની તો રાહ જોઈને બેઠા છીએ. હા, તો ધવલ અને આદિત્યને ટાઈમ તો આપવો પડશે ને કે એ લોકો કંઈ પ્લાન કરે, એ પ્લાન ઉપર કામ કરે અને કામ સક્સેસ જાય ને કાજલ દીદી માની જાય. હા, પણ બેટા ધવલ ભણેલો ગણેલો અને સારો છોકરો છે ને, એનું ઘર જોયું, એના પરિવારમાં કોણ કોણ છે? મમ્મી, પેલા દીદી હા પાડે ને પછી આપણે ધવલનો ટોપિક ઉપાડીશું. તમને ધવલ નહીં ગમે ને તો હું ના પાડી દઈશ. ના ના, અત્યારે જે કરવાનું છે એ કરીએ. હા હા,
ધવલ એજ્યુકેટેડ છે, સારો છોકરો છે, સારા ઘરનો છોકરો છે. અને આમ પણ સારો હોય કે ન હોય એ તો કિસ્મતમાં છે ને. અત્યારે બધા સારા જ લાગતા હોય, લગ્ન કર્યા પછી ખબર પડે કે કોણ કેવું છે. તો પછી આદિ ક્યાં ખરાબ છોકરો છે? હા તો પણ છો કાજલ, જીત લઈને બેઠી છે, એની શરતો રજૂ કરી રહી છે. હવે આટલી બધી શરતો તો કોણ માને? એ તો છે જ બુદ્ધિ વગરની. તું કોની વાત લઈને બેસી ગઈ છે? એનામાં બુદ્ધિ હોત ને તો આવું કંઈ થતું જ ના હોત. મેં ઘણી સમજાવી કાજલને, પણ મમ્મી, સમજાવવાના માણસને હોય, ઢોરને નહીં. અને એક સમયે ઢોર હોય ને તો એ પણ સમજી જાય કે આપણને લાકડી લઈને હાકે છે ને તો અહીંયાથી દૂર થઈ જવાય, જગ્યા આપી દેવાય. પણ આને તો એટલી પણ બુદ્ધિ નથી. મીરા, આજે નહીં તો કાલે ભગવાન એને સદબુદ્ધિ આપે અને લગ્ન માટે રાજી થઈ જાય. હા, સાચી વાત છે. ભગવાન બુદ્ધિ રાતોરાત આપી દેશે નહીં ને? તું શું કામ આવી વાત કરે છે? એવું વિચાર ને કે કાજલ લગ્ન માટે હા પાડી દઈ અને તમારા બંને દીકરીઓના લગ્ન કરી અમે સુખેથી તમને બંનેને વિદાય કરીએ. હા, અમે પણ એવું જ ઈચ્છીએ છીએ કંઈક કે આ મેડમ છે ને લગ્નની હા પાડી દે તો તમે પણ છૂટા ને અમે પણ છૂટા. પણ બેટા મીરા, તું ધવલ અને આદિનો પ્લાનની વાત ન કરી, આ અધૂરી વાત. હા, કહું છું મમ્મી. ઓકે મમ્મી, સમજી ગયા ને? હા ઠીક છે, હવે હું જાઉં. ચાલ. અરે યાર આદિ, શું કરીએ હવે બોલ? શું કરીએ એટલે મને તો કાંઈ સમજાતું નથી. તે મને ફોન કરીને અહીંયા બોલાવ્યો, હવે શું કરવાનું મને કંઈ સૂચતું નથી. અરે યાર, આ બધું ઉકરડામાં કચરો પડ્યો હોય ને એવી રીતે થઈ ગયું છે, સમજ નથી પડતી સારી. કરવું શું? અરે જો ને, હા તું મીરા સાથે પ્રેમ કરે છે, હવે તમારા બેના લગ્ન થશે ક્યારે? જો કાજલ લગ્ન માટે માને તો. અને હવે એને મનાવી એટલે લોઢાના ચણા ખાવા જેવી વાત થઈ. એને કેમ મનાવાના? એના નાટકો પાછા એટલા બધા છે ને કે કોઈ મફતમાં લેવા તૈયાર ના હોય. હવે પણ હવે કંઈક તો કરવું પડશે ને. તારે લગ્ન તો કરવા છે ને મીરા સાથે. અને એમ પણ જો, હા જોવા જઈએ તો તારા સસુરજી, હા નરેશભાઈ, એ પણ ઘર છોડીને જતા રહ્યા છે. એ શું કામ? હા કાજલના લીધે. હા, જ્યાં સુધી કાજલ લગ્ન કરવાની હા નહીં પાડે ત્યાં સુધી એ ઘરમાં પાછા નહીં આવે. તો સીધો રસ્તો છે, આપણે જ કંઈક પ્લાન કરવો પડશે. કંઈક કરશું તો કંઈક થશે ને. એક આઈડિયા આપ્યો. શું? તો બોલ ને જલ્દી ફટાફટ. હા અરે એ છે ને, કાજલ રોજ નીકળતી હોય છે તો હું જઉં છું એ રસ્તા પર અને એની છેડતી કરું છું, તો તું આવીને બચાવીને હીરો બની જા. હે તું શું બોલે છે? મને કઈ સમજાતું નથી. હા તું શું આ ફિલ્મો વધારે જોવાનું રહેવા દે. તું આ ફિલ્મો જોઈ જોઈને બગડે છે તું. અરે એવું નથી બાપા, મારી વાત સાંભળ. અરે ત્યાં તને કોઈ બીજું ટીપી નાખશે તો તું એમ કહેવા માંગે છે ને કે કાજલ ત્યાંથી નીકળશે અને તું એની છેડતી કરીશ અને હું હીરોની જેમ એન્ટ્રી મારીશ અને તને મારીશ. અરે તને હું મારું એ પહેલા કોઈક બીજું આવીને મારી જાય તો તને કેવા પ્લાન આવે? તને કઈ સારા વિચાર નથી આવતા? તું ચિંતા ના કર, હું જે રસ્તાની વાત કરું છું ને એ રસ્તા પર ચકલું પણ ફરકતું નથી. તો શું માનવું છે તારું? હા, મારું કઈ માનવું નથી. મને માર ખાવાનો કોઈ શોખ નથી. અને પછી આ ખબર પડશે કાજલને વાતની તો ત્યારે શું કરવાનું? એને ખબર પડી જશે કે આ તું જ હતો, આપણે બે પ્લાન બનાવ્યો હતો એને ફસાવવા માટે. અરે એ અત્યારે નથી સચવાતી તો ત્યારે કેવી રીતે સચવાશે? અરે હું છું ને, તું ટેન્શન ના લે. તું ટેન્શન ના લે કે ટેન્શન તો આપે છે મને. સાલું કેટલું ટેન્શન લેવું એ મને ખબર નથી પડતી. એક તો જો, આમાં હું કઈ ફસાયેલો નથી. આ તને જો આ બધું તને કઈ તારે કઈ ન કરવું હોય ને તો હું તો પછી મીરા સાથે લગ્ન કરી લઈશ. અરે ના યાર, તું શું બોલે છે તું યાર? તો હું બીજું શું કરું કે? હું તને કહું છું એમ કર ને બાપા. તું આવીને મને માર, બે ચાર ઝાપટ ઠોકી દેજે, પાડી દેજે નીચે. હું તને કઈ નહીં કહું. એ બાને પેલીના મનમાં તારા પ્રત્યે પ્રેમ જાગશે. નહીં જાગ્યો તો? જાગશે જ નહીં યાર, મને તારા પર વિશ્વાસ છે ગાંડા. તને મારા પર વિશ્વાસ છે, એના પર છે? થઈ જશે, તું ટેન્શન ના લે, થઈ જશે. મેં કીધું ને. એક કામ કરે, આજે 5 વાગ્યાનો પ્લાન બને. તું ફ્રી છે ને 5 વાગે? મને કોઈ મારશે તો હું તને બચાવવા, તને હું એને બચાવવા માટે કોશિશ કરું ને મને કોઈ મારવા મળ્યું તો? તારો ભાઈ ઊભો છે ને હજુ, તને કોઈ આંગળી પણ ના અડાવે. આપણે બે થઈને એને ટીપી નાખશું. ટેન્શન શું લે છે? અને
કોઈ નહીં આવશે આદિ. એ રસ્તા પર હું એને રોજ જોઉં છું, આવતી જતી હોય છે. પહેલાં મેં વિચાર કર્યો હતો કે હું એની સાથે પ્રેમથી વાત કરું, પણ એ પ્રેમની વાતમાં સમજે એવી નથી. તો મને લાગે છે આદિ કે આ જ પ્લાન બેટર છે. વોટ યુ થિંક? હા, હવે બીજો કઈ રસ્તો છે નહીં આપણી પાસે અત્યારે. તો ફિલહાલ તો તું કે એમ જ કરવું પડશે. અને માનું છું, ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે આ કે જેમ થઈ જાય અને ચકલકા બૂમ બૂમ. તું ટેન્શન ના લે, શાકલાકા બૂમ બૂમ થઈ જશે. હા, કે ચમત્કાર થઈ જાય. એની આંખોમાં વીજળી ચમકે ને મારી આંખમાં પણ વીજળી ચમકે, સામે સામે વીજળી ટકરાય ને પછી જોઈ લે ઉલુ લુ લુ લુ. કેવી ગાંડા જેવી વાત કરે છે પાગલ. બધું સારું થઈ જશે, ચિંતા ના કર. ઓકે? અરે ચિંતા ના કર. હવે તું એક વાર પણ ચિંતાનું નામ ના લેતો. હા, આ ચિંતા છે કોણ સાલી? હા, જો અરે આપણે છે ને તારા પ્લાન પ્રમાણે ચાલશું અને તું કહે છે એમ હું કરવા માટે તૈયાર છું. ઓકે. હા હા, પછી હવે બધું ભગવાન ભરોસે છોડી દઈએ. હા, જે ભગવાને લખ્યું હશે એમ થશે, બીજું શું. એ તો બધું ઠીક છે આદિ, પણ મને સાલું એ થાય છે કે કદાચ એ માની ગઈ, તારી સાથે મેરેજ થયા, હા, પછી તું કેવી રીતે હેન્ડલ કરીશ એને? ઓ ડરાવ નહીં. સાચું કહું છું. હા, ચાલ ગાડી ચાલુ કર, ચાવી એમ જ છે. ઓકે, ચલો. બહુ એટલે બહુ ચિંતામાં છું. મને બધી ખબર છે કે તમે ઘર છોડીને શું કામ વહી આવ્યા છો. અને મને એ પણ ખબર છે કે તમે શું ચિંતા કરો છો. આ કાજલને લઈને જ તમે ચિંતા કરો છો ને? હું માનું છું કે કાજલ કોઈ વાતે સમજવા તૈયાર નથી. અને તમે એક દીકરીના બાપ હાટું તો એની માટે વિચારતા જ હોય ને કે દીકરીનો સમય થાય એટલે એને એના ઘરે વળાવી દેવી. અને એમાં મારી નાની દીકરી પણ હજી બાકી છે. જો કાજલના લગ્ન હું ન કરું ત્યાં સુધી હું મારી નાની દીકરીના લગ્ન કેમ કરીને કરી શકું? અંકલ, હું મીરાને પ્રેમ કરું છું. જો તમને કંઈ પ્રોબ્લેમ ના હોય તો હું એની સાથે લગ્ન કરવા તૈયાર છું. અરે પણ પહેલાં મારે કાજલનું તો વિચારવું પડે ને. હવે તમે જ વિચાર કરો કે કાજલ બાકી હોય અને મીરાના લગ્નની વાત ચલાવીએ તો સમાજમાં શું લોકો કહે કે નક્કી કાજલમાં કંઈ ખામી હશે, તો જ મોટી દીકરીને મૂકી અને નાની દીકરીના લગ્ન કરે ને. હું સમજુ છું. જ્યારે હું જોવા આવવાનો હતો ત્યારે કાજલને જ જોવા આવવાનો હતો ને. પણ આ તો સમય સંજોગે ખબર નહીં કેમ તમારા ઘરમાં કંઈ થયું હશે અને મેં બધી જ વાત સાંભળી હતી. એ ઉપરથી મને લાગ્યું કે તે દિવસે હું મીરાને જોઈને આવ્યો અને તમારી ઇજ્જત રાખવા માટે મીરાએ સામેથી તમને કહ્યું છે કે હું એ છોકરાને જોઈ લઈશ. પણ ખરેખર તો એ વાત છે કે મીરા આને પસંદ કરે છે. એ બંને લગ્ન કરવા માંગે છે પણ નડે છે કાજલ. તો જુઓ, હું માનું છું કે કાજલે તમારા કુટુંબ, પરિવાર, સમાજમાં બધી જગ્યાએ તમને કલંક લગાડ્યો છે કે આ છોકરી હજી સંબંધ કરવા માટે કેમ હા નથી પાડતી, કે પછી આનામાં કંઈ ખામી હશે, કંઈ પ્રોબ્લેમ હશે. અને હવે તો વાત રહી તમારી, તો તમે પણ આમ ઘર છોડીને આવી ગયા છો તો આ પણ એક સમસ્યા જ કહેવાય ને કે તમારા કુટુંબ પરિવારવાળા શું વિચારતા હશે કે તમે ઘર છોડીને શું કામ વહી આવ્યા, એવું તો શું બન્યું હતું. પણ અંકલ, આમ ભાગી જવાથી કંઈ સોલ્યુશન નથી મળતું. તમે એના પપ્પા છો તો તમારે એને સમજાવવી જોઈએ. તમે જરાય ચિંતા ના કરો. હું લગ્ન કરીશ તો કાજલ સાથે. હા, અમે લોકોએ નક્કી કરી લીધું છે કે ગમે તેમ કરીને હું કાજલ સાથે વાત કરીશ અને એને મનાવી લઈશ લગ્ન માટે. તમારે ફક્ત થોડોક સાથ આપવો પડશે અમારો. અરે હા હા, બોલો બોલો, હું બધો સાથ આપવા તૈયાર છું. જુઓ, તમારે કંઈ નથી કરવાનું. જે કંઈ પણ કરવાનું છે અમે કરશું. તમારે ફક્ત અમને નથી ઓળખતા ને એવું નાટક કરવાનું છે, બીજું કંઈ નહીં. હા, એકવાર વાત આગળ વધી જશે એટલે આપોઆપ કાજલ તમને બધું કહેશે અને તમારે બસ એની હામાં હા રાખવાની છે, એનાથી વધારે કંઈ નહીં. પણ આ વાતની કાજલને ખબર પડી જશે તો? કંઈ ખબર નહીં પડે. તમે જરાય ચિંતા ના કરો. અમારા પર છોડી દો અંકલ, અમે છીએ ને, કંઈ ખબર નહીં પડે. તમે છે ને હવે ચિંતા કર્યા વગર ચૂપચાપ ઘરે જાઓ. ઘરે જતા રહો
બાકીનું બધું અમે સંભાળી લઈશું અને ત્યાર પછી હવે અમે તમને મળશું તમારા ઘરે અથવા કઈ બહાર મળશું પણ મળીશું જરૂર. હા, હવે હવે આવી રીતે ઉદાસ મોઢું ન રાખો, આમ થોડાક સ્માઈલ આપો, હસો. હા, તમે હસતા હો તો બહુ સારા લાગો છો ખરેખર. મને જે ચિંતા હતી એ તમે પળવારમાં હળવી કરી દીધી. અરે તમે મને પહેલા મળ્યા નહીં ને, બાકી વાત થાત તો હું તમને ક્યારના હળવા કરી દે. સારું. અને મને તો એમ થાય છે મારી મીરા દીકરી એટલી બધી ડાય, સમજદાર, અને કાજલ કોઈ વાતે સમજવા તૈયાર નથી, છતાંય તમે લોકો મને મળી ગયા છો એટલે હવે મને કાજલની પણ હવે ચિંતા નથી. સમજણનો અભાવ હોય ને એટલે એવું થાય, અને માણસોમાં ઘણીવાર પ્રકૃતિ હિસાબે એ લોકો કાર્ય કરતા હોય છે. હવે આપણે એ બધી વાતમાં પડશું તો અમારે જે કરવાનું છે હું ભૂલી જઈશ. ના ના, તમે ભૂલતા નહીં. આ જે તમારે નાટક કરવાનું કીધું મને તો કાંઈ ખબર જ નથી. હું અને તમે કોણ છો હું તમને ઓળખતો નથી. હા હા, અત્યારથી ચાલુ કરી દીધું. બરાબર છે, બરાબર છે. તમે ખરા છો અંકલ? જબરદસ્ત આ જ કરવાનું છે, બીજું કઈ નહીં. તમે કયો છો એ વાત બરાબર છે, યોગ્ય છે. ચાલો તો અમે હવે નીકળીએ. અરે તમારી રાહ જોતા હશે. જાઓ. અરે તમે ભૂલ્યા વગર ઘરે. હા હવે હા, આમ કે રસ્તામાં પાછા ખોટી ન થતા આડાવડા. હવે જે મારે ચિંતા હતી એ તો તમે બેને દૂર કરી દીધા. હવે મારે બીજી કાંઈ વળચણ જ નથી, એટલે હવે હું ઘરે જ જઈશ. અમે તમારા બે જમાઈ, હા બસ, મોટા જમાઈ નાના જમાઈ. હા ઓકે. અરે તમે અમારા સસુરજી. બસ, અને આમ હસતા જ રહેજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, કેટલું ભોળું માણા નહીં, ભોળું પારેવડું છે, ભગત માણા હાવ. અરે આ તો ભોળું પારેવડું છે. બાપો તો માની ગયો, પણ એની છોકરીનું શું કરશું એ ટેન્શન છે. હા, ચાલો એને પણ મનાવીએ. ચાલો. સિરિયસલી તો કહું છું તને, હવે કેટલી વાર કહું, સિરિયસલી લખીને આપું. સારું ચાલ, તને હું. ઓ હેલો, કોણ છે તું નફટ? બોલો ને. અરે હું એમ કહેતો હતો કે આતી કે ખંડાલા. ઓ ટચ નો કરતો હો, કહી દઉં છું તને ચોખ્ખે ચોખ્ખું. અરે મેં ટચ નથી કર્યા, એ તો આમ ભૂલમાં થઈ જાય ક્યારેક ક્યારેક. જાણી જોઈને થોડો ટચ કરું છું તમને. હો મિસ્ટર, હું છે ને તમને ઓળખતી નથી, બરાબર? પણ હું તમને ઓળખવા માટે જ તો આવ્યો છું કે મારી ઓળખાણ આપું, તમે મને ઓળખો. અચ્છા, ક્યાં ગયા હતા તમે? હું જે જવાની હોય ત્યાં મને જવા દે, મારા મોડ. અરે પણ ક્યાં જાઓ છો તમે એ તો કહો. એક મિનિટ. ડોન્ટ ટચ. ઓકે ઓકે, હું ટચ નહીં કરું, પણ તમારો મોબાઈલ તો જોઈ શકું ને હું? ના. ઓકે તો કોઈ છે? અરે એક મિનિટ, ઉભા રહો. આ બાજુ આવી જાઓ, આ બાજુ આવી જાઓ. ત્યાં છે ને પેલો કાળો નાગ છે. હા, આ બાજુ આવી જાઓ. હા બસ, હું એવું પૂછતો હતો કે અરે હા, હું એવું કહેતો હતો કે તમે કોઈ છે? કઈ બાજુ ગયા હતા અને બચાવો, કોઈ કોણ છે ભાઈ? શું થયું? હા, મને ક્યારનો હેરાન કરે એક મિનિટ, તમે કોણ છો ભાઈ? હા, હું ગમે તેવો, અહીંયા રસ્તામાં ચાલવાનું નહીં. હા, આ કોણ છે? તમારી બેન છે? ના બેન નથી. કેમ? તો નીકળો ને, કામ કરો ને. ચાલો. ઓ હીરો, હા ક્યારના કહે છે કે જવા દ્યો. હા, આ કેમ તકલીફ આપે છે કઈ? અરે હું તો એમને નાગથી બચાવતો હતો મેડમ. તમને નાગ? હા પણ હાથ આગો રાખો ને, નાગ અહીંયા નીચે હોય તો એને નીચે પકડવા જવાય. અહીંયા શું છે? અરે એને બચાવતો હતો હું. હા, બચાવી લીધા ને. હા, મેડમ મને બચાવી લ્યો પ્લીઝ. મને છે ને ક્યારનો હેરાન કરે છે. એક મિનિટ, મેં તને હેરાન કર્યું? ઓ હેરાન કેમ કરે છે ભાઈ? ભાઈ તું વચ્ચેથી દૂર હસ ને ભાઈ. તું ઓળખે છે મને? નીકળ ચાલ. અરે નીકળ શું? હા, ક્યારનો કહું છું, પ્રેમથી માનતો નથી વાત. હા, તું મને અને છોડીશ નહીં સાલા. મને મારે છે. અરે તું મને ઓળખતો નથી સાલા ગુંડા. આ તમે છે ને બધાની ચેડતી કરો છો. હા, છોકરીઓ એકલી ભાળીને તમે હેરાન કરો છો. ચાલે કર ચેડતી ના ઉભો. હા, આવી જા. તારી જાતના. અરે ભાઈ જોઈ લઈશ તને. જાને જલ્દી, હવે થાકી ગયો છું. ગયો? અરે જબરો હતો આ તો. તમને વાગ્યું નથી ને? કંઈક વાગ્યું તો છે, પણ ક્યાં વાગ્યું ખબર નથી પડતી. થેન્ક યુ હો. હા, થેન્ક યુ, આભાર તમારો. સાંભળો, હા, આ તમારો આભાર છે ને હું જીવીશ ત્યાં સુધી નહીં ભૂલી શકું. આજે તમે ટાણે ન આવ્યા હોત ને તો આ માણસ આજે
મને પોતાને નથી ખબર મારી સાથે શું નહીં ને શું કરે તેમ. ટાણે અટાણે તો હું ગમે ત્યારે પોગી જ જાઉં ગમે ત્યાં. ટાણું તો હું મૂકું જ નહીં. ટાણું ગમે એનું હોય, હું પેલો નહીં આવો. ના ના સારું બાકી- થયું આજે તમે આવ્યા, નહીં તો મેં દૂર દૂર સુધી જોયું, કોઈ દેખાતું જ નતું બચાવવા વાળું. હા, અહીંયા કોઈ હતું જ નહીં, પહેલેથી નક્કી જ હતું. શું? એટલે મારો કહેવાનો મતલબ કે આ એરિયાની અંદર અહીંયા કોઈ આવતું જતું નથી. અહીંયા એકલા ન ચલાય. આ તો સારું થયું કે હું અહીંથી નીકળ્યો, બાકી મારે કઈ કામ નહોતું. આ બોર ખાવાનો વિચારતો હતો. અહીંયા બોરડી એક હતી ને, એટલે બોર ખાવા આવ્યો હતો. પણ સાલું અહીંયા તો જોયું તો છેડતી થતી હતી. આ ઘડીક તો મૂંઝાણો, કીધું આ ગુંડો આટલો મોટો માણા, આપણે એને ફોગીએ કે ન ફોગીએ, કે વચમાં પડવું કે ન પડવું. હા પણ પાછી હિંમત કરી. છોકરીની જાત છે, એકલી છે, આ મૂંઝાવા થોડી દેવાય. હું મદદ નહીં કરું તો બીજું કોણ કરશે? એટલે જ કહું છું થેન્ક યુ સો મચ. હું જીવીશ ને ત્યાં સુધી તમારું આ એશાન મારી ઉપર રહેશે, ક્યારે પણ નહીં બોલું. હજી તમે ટાણે નો આવ્યા હોત ને તો આ માણસ ખબર નહીં શું કરત મારી સાથે. અને સાચું કહું ને તો તમારા જેવા સારા માણસો આ દુનિયામાં બહુ ઓછા હશે. સાવ ઓછા. હા સાચી વાત છે. નહીં તો માણસ હેલ્પ કરે પણ નાની મોટી, આટલી મોટી હેલ્પ કોણ કરે જમાનામાં કે તમે એક બોલો ગુંડો કોણ જાણે ક્યાંથી આવ્યો તો નફટ લુચ્ચો લફંગ. અરે ગુંડો ન કે સાંડ કહેવાય, સાંડ એને. સાચી વાત છે. ગમે ત્યારે આવીને શિંગડા મારી જાય. સાચી વાત છે તમારી. હું શું કહું છું, જો બોર એમ પડે છે ને એમ મજા જ આવ્યા કરે છે. બોર પડે ને એમ તે ખાઈ લઉં. ખાવ ખાવ. હું શું કહેતો હતો, સારું થયા બોયડીનું ઈ અહીંયા છે એટલે તમે આવ્યા. એટલે જ તે બાકી અહીંયા કોણ આવે. હા, હું શું કહેતો હતો, હા આ તમે મારો આભાર વ્યક્ત ક્યારે કરશો? આ તમારો આભાર વ્યક્ત કર્યો. હા મને યાદ તો રાખશો ને. અરે યાર તમને ભૂલાય આટલા સારા માણસને કે જે આવડી મોટી મારી હેલ્પ કરી. આ જમાનામાં કોઈ સગુઈ બાજુમાંથી નીકળે ને આવી ઘટના ઘટાતી હોય ને કે કોઈ કોઈને હેરાન કરતો તો એ ભાગીને દૂર જતો રહે, નથી ઓળખતો એમ કરીને. અને તમે તો એક અજાણ્યા વ્યક્તિ આટલી મોટી મારી હેલ્પ કરી. આજે ખરેખર મારી ઇજ્જત અને મારો જીવ બંને તમે જ બચાવ્યો છે. થેન્ક યુ. કોઈએ તો મને માન આપ્યું. હું આપીશ અને પૂરેપૂરું માન આપીશ તમને. આ નામ તમારું? મારું નામ કાજલ, તમારું? કાજલ ના દિલ મારે સુરે. વાહ ભાઈ વાહ. મારું નામ આદિત્ય. હા એક વાત કહું, હા, તમે છે ને બોલો છો બહુ સારું, કેમ કે તમે બોલો છો ને મને ગમે છે સિરિયસલી. હા, મને પણ તમારી બોલી ગમી એટલે તો હું ઓછું બોલતો હતો. કારણ કે તમે જે આ કોયલની જેમ કુકાટ કરતા હતા ને એ સાંભળીને હું તો રાજી રાજી થઈ ગયો. તમને વાગ્યું તો નથી ને કઈ? ના 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 કઈ કઈ નથી. હા હા તમે આવી ગયા, નહીં તો આજે. હા હા, હવે ચિંતા નહીં કરો, તમે જાઓ સલામતીથી ઘરે. અને એવું કઈ હોય તો બૂમ પાડજો, જોડતી આવી જઈશ. હા એક વાત કહું? હા હા, બોલો બોલો, બે કયો ને, આપણે તો કઈ કામ જ નથી એમ નવરા. બોલો. તમને વાંધો ન હોય તો આપણે બંને ફ્રેન્ડ્સ બની શકીએ? અરે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ, પાક્કા ફ્રેન્ડ્સ. કાજલ, આદિ. હા 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 હા. સાચું ને? હા હા, લે ખોટું શું કામ બોલું. તમારો નંબર આપી દો. હવે ગમે ત્યારે મને મતલબ કાંઈ પણ તમારી જરૂર પડશે એટલે કે બોડીગાર્ડની તો હું તમને પહેલો કોલ કરીશ. અરે વાહ, હા બોડીગાર્ડની નોકરી મળતી હોય ને તો આપણે તો લેવી જ છે. હા, તમારો નંબર આપી દો. લખો 3 એકા. હા એની વાહે 3 બાદશાહ હા ને 3 રાણી તો આવે જ તે. અને વાહે 0 લગાડી દો. રેડી? હા, આપણો નંબર છે, ભૂલતા નહીં. ચાલો ત્યારે. ઓકે. આ પાછું બોર ખાવાનું મન થાય ને તો આ બોડી હેઠે જ આવજો હો. અહીંયા જ મળીશું. હા હા, તમને લઈને જ આવીશ અહીંયા બોર ખાવા. હા હા, ચલો ચલો બાય બાય. ચલ, છોકરો કંઈક બધા કરતા અલગ છે, બાકી છે મસ્ત. નંબર તો હાથમાં આવી જ ગયો છે. હવે જોયા કાજલ એની પર કેવું જાદુ કરે છે. હા શું બેઠા બેઠા કરે છે? ભૂખ લાગી છે, જલ્દી કર ને. અરે પણ એ જ તો કરું છું. તો શું કરું છું? એક કામ કર ને, આ ભૂખ લાગી હોય ને તો છાતે બનાવી લેવાય. આ સાસરે જાશે ને તો ના કઈ સાસુને કરી દે. કેમ કે જેમ તારી બેન શરતો કરે છે ને એમ તું તો કરવાની નથી. હાય છોકરી, સીધી ઊભી રહે, સીધી ઊભી રહે. સીધી ઊભી રહી છું. જો મમ્મી, સાસુ કામ કહેશે ને તો ગળું દબાવી દઈશ. મને કામ નહીં ચીંધવાનું. સાસુને તું તો ચીંધી શકે, તું તો મમ્મી છે. પણ સાસુને પણ નહીં ચીંધવાનું, સમજી ને? નહીંતર આ તારી મોટી બેન આજે મમ્મી પ્લીઝ, એની વાત નહીં. એની વાત કરવી હોય તો તમારે જમવું પણ નથી. હું જાઉં છું. ના 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 મીરા મીરા, હા ઊભી રહે ને બેટા. મને તારા પર તો ગર્વ છે.
તું ક્યારેય એવું જીદ નહીં કરે, ક્યારેય એવી શરત નહીં કરે. મીરા ચાલ રોડ બાંધી દો. હા મમ્મી. તું વાત મારે તારી સાથે વાત કરવી છે. મીરા કહી દે મારે એની સાથે કોઈ વાત નથી કરવી. મમ્મીએ કીધું કે કહી દે મારે એની સાથે વાત નથી કરવી. મીરા મમ્મીને કે એક મસ્ત વાત કરવાની છે ને વાત સાંભળીને મમ્મી પણ રાજીના રેડ થઈ જશે. મમ્મી એક મસ્ત વાત છે, મમ્મી તું સાંભળી તો તું ખુશ થઈ જઈશ. એને કહી દે કે એની મસ્ત વાતમાં કાંઈ ધડા નહીં હોય. એક મિનિટ. અરે યાર હું કઈ ટપાલી છું? અહીંયાથી વાત અહીંયા લઈ જાઓ. જો કર લે. સાંભળ મારી વાત, તું મમ્મીને કહી દે કે એને વાત ફરજિયાત સાંભળવી પડશે ને સાંભળ્યા પછી જ એને ખ્યાલ આવશે કે શું વાત છે. કહી દે એને જે વાત કરવી હોય ને એ બોલી દે. મારા કાન તો ખુલ્લા જ છે, ભલે ત્યાં મારો ચહેરો નથી. અચ્છા એવું છે તો તું મમ્મી એ બાજુ જોઈને જ મારી વાત સાંભળી છે. મીરા જે વાત કેવી હોય ને એને કહી દે. મારી પાસે સમય નથી, રસોઈ કરવી છે તારા માટે. ઓવર એક્ટિંગ વધારે થઈ ગઈ છે હા બેયની. હવે એકબીજાને બધું કહી દો. અચ્છા એટલે તું અમારા બંનેની વચ્ચે નથી ને? મીરા સમય નથી બેટા, મારે તને જમાડવાની છે. મીરા મમ્મીને કે ને ઓછું બોલે, થોડુંક કાનમાં છે ને દાગ પડી ગઈ છે. ચાલ રેન દે, હું જ કહી દઉં છું. તો સાંભળ મમ્મી, મારે છે ને તને એ વાત કરવાની છે કે થોડાક દિવસ પહેલા હું છે ને એક મારી ફ્રેન્ડના ઘરથી રિટર્ન આવતી હતી. તો રોજ જાય છે. બીજું બોલ. મમ્મી એવું જ કહે છે ને તને? પછી છે ને ત્યાં રિટર્ન આવતી હતી ને તો એક છોકરો હતો ગુંડા જેવો, અને આજુબાજુ રસ્તામાં જોયું કોઈ નતું, જંગલ જેવો રસ્તો છે, પેલો બોયડી વાળો, તને બી ખબર છે, ઓલા ફાર્મમાંથી રિટર્ન આવી, એક છોકરાએ મારી છેડતી કરી. વાવ હા હા મમ્મી જો કેટલી ખુશ ખબર મસ્ત આપી છે. એક છોકરાએ છેડતી કરી, મજા આવી? મીરા તો સાંભળ. શાંતિ રાખ ને. અચ્છા કાજલ પછી શું થયું? પછી મમ્મી એ છોકરાએ મારી છેડતી તો એમ તો ઘણી બધી કરી હતી, ઘણી બધી એટલે પછી મારી દીકરીને પણ તું ચિંતા ના કર, પૂરી વાત તો સાંભળ. ન્યા એક હેન્ડસમ મસ્ત એક છોકરો આવ્યો. અચ્છા એને પણ છેડતી કરી? તું બધું હવે વચ્ચે ના બોલતી, નહીં તો હું છે ને સાચું એક પછી એને છે ને મને એની સાથે બચાવી. બિચારો એની સાથે શું લડ્યો છે મમ્મી, શું એને આમ માર્યો, શું એને આમ માર્યો, શું એને આમ માર્યો, શું એને આમ મને નહીં. હા પછી અરે ખાલી વાત કરું છું મમ્મી, તું તો મારો જીવ છો, હું તારી સાથે થોડી ને એવું હા પછી આગળ. અને પછી શું એને આમ લાત. હા નહીં મમ્મી શું તારે બેટા? મમ્મી છે. હા તું વાત તો સાંભળ મમ્મી. હા, બોલ ને. અને પછી શું એની ધોલાઈ કરી છે ને પછી સીધો એ રફુ ચક્કર, રસ્તો ખાલી. અને એમાં શું સાંભળવાનું? હા બેટા અમારું કામ છે જી. અરે ભગવાન, આ લોકો કોઈ મને સિરિયસ નથી લેતા, અને જ્યારે હું કહું છું કે મારે સિરિયસ નથી લેવું ત્યારે ફરજિયાત મારા મગજમાં નાખે છે, કાનમાં નાખે છે કે તું સિરિયસ લે. હા બોલ ને તો પછી આગળ હું થયું? પછી છોકરો તો મસ્ત ખબર છે, 4 વાર બોલી. આગળ બોલ. એકદમ હેન્ડસમ હતો, એ ખબર છે, આગળ બોલ. રૂપાળો હતો, એ ખબર છે. અને ત્યાં બોર ખાવા આવ્યો હતો, અને પછી? શું એ બોર ખાતો તો, અને મને શું એ ગમી ગયો. પછી શું મેં એનો નંબર લીધો, અને આઈ થિંક કેટલા દિવસ થયા કહું તને? હા. હા 1.5 મહિના આસપાસ તો થયું જ. ઓહ એકદમ બોરિંગ કહાની છે, ભંગાર. બીજી વાત કર. મીરા તું એની વાત સાંભળ ને, મને ઇન્ટરેસ્ટ લાગ્યો છે એની વાતમાં, કદાચ કાંઈક નવું આવે ટ્વિસ્ટ. બેટા તું 2 મિનિટ શાંતિ રાખ. પછી કાજલ શું થયું એમ કે ને બેટા બોલતી નહીં વચ્ચે. મમ્મી છોકરો મને ગમી ગયો છે, અને અમે બંને રિલેશનશિપમાં છીએ. પહેલા તો એ મારો ફ્રેન્ડ બને, પણ હવે તો એ મારો જીવ થઈ ગયો છે, મારે એની સાથે લગ્ન કરવા છે. સાચું કહે છે ને? હા. મીરા ચીમટી મને ચીમટી. ઉભી રહે, હું કરું? ઓહ એ છોકરા નહીં લઉં, ચીપટી લઉં. મને આઈ નો મને ખબર જ હોય આવું બધું થવાનું હોય. હા બેટા કાજલ સાચું કહે છે ને, સપનું તો નથી ને? અરે ના મમ્મી, અને તું એ છોકરો જોઈશ ને તો તને પણ ગમી જશે, અને બોલે છે એટલું મીઠું મીઠું કે તું વાત જ જવા દે. હા મીઠું બોલે પણ તું એનું કડવાશ નો ભરતી હતી એના જીવનમાં. સાચી વાત છે, તારી બોલી બહુ સરસ છે ને. છોકરો બિચારો સાંભળી લો, મારે છોકરા સાથે લગ્ન કરવા છે, તમે લોકો એગ્રી હોય તો કયો, નહીં તો વાંધો નહીં, હું આ ચાલી. કર બેન કર. ભગવાન તમે મારી વાત સાંભળી લીધી, મારી દીકરી લગ્ન માટે રાજી થઈ ગઈ. થેન્ક યુ મીરા, થેન્ક યુ કહી દે, ભગવાનને થેન્ક યુ કહી દે. થેન્ક યુ. ચલો કર લો. હા આ બેન છે કે દુશ્મન? તે જ દુશ્મન કરી છે. પેલા લગ્નની હા પાડતી હતી ને, અત્યારે એને મજાક લાગે છે. હે ભગવાન થેન્ક યુ સો મચ દીકરા, થેન્ક યુ, લવ યુ. હાલો હવે રસોઈ કરવા માંડીએ ફટાફટ. આમ જો મારા માટે મગભાત બનાવજો, હમણાં આવું. અરે તું કે ને તો હું હલવા પૂરી બનાવી દઉં. મમ્મી હા ક્યારે આવશે પપ્પા? હવે ખબર નહીં કેટલે કોઈ ઘાસ છે. ફોન કર ને મમ્મી, ખબર તો પડે. પપ્પા
પપ્પા આવી ગયા મમ્મી. હા દેખાય છે હા બેસો. હા, આવો હા બેસો બા થોડાક બેસો ને આમ હા જગ્યા ઓછી છે ને હા હા અમારો સોફા થોડો નાનો છે ને એટલે નેક્સ્ટ ટાઈમ મોટો લઈ લેશું. હીરા આવતાની સાથે મહેમાનને વધાવી લેવાના. એ તો આદત છે કઈ વાંધો નહીં મમ્મી મેં તને જે વાત કરી હતી ને હા ગુંડાવાડી ગુંડો છે આ. તમે મારી બેનની છેડતી કરી. હાઉ ડેર યુ. કેવી વાત કરો છો અરે શું તું પણ હા જુઓ અમે તો અહીંયા વાતચીત કરવા માટે મારા મમ્મીને લઈને આવ્યો છું. આ રસ્તામાં તમારા પપ્પા મળી ગયા તો સાથે સાથે આવી ગયા. અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ અને ફોનમાં ક્યારેક ક્યારેક વાત પણ કરતા રહીએ છીએ. મેં વાત કરી હતી હીરો. હા અચ્છા મને લાગ્યું કે ગુંડો તમે જો તો હમણાં હું તો ધોઈ જ નાખ કરી હતી. એક મિનિટ આ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સુખી રહ્યું. મમ્મી લાવ લાવ તારું પૂરો કરી દો. હા 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 પછી તો તારા પપ્પાએ હા તો જો હું કરું ને વાત હું વડીલ છું ને પપ્પા મારી બેનને કોઈ છોકરો ગમતો નથી. લગ્ન કરવાની તો ચોખ્ખી ના જ પાડે છે અને ભૂલે ચૂકે જો લગ્ન થઈ ગયા ને તો ચૂપ રહે ને. પણ પપ્પાને વાત કરવા દે એમ કહું છું. પપ્પાને વાત કરવા હું કરીશ. મમ્મી આને કેમ મારી નાની દીકરી સમજદાર છે. હા સાંભળ ભૂલે ચૂકે લગ્ન થઈ ગયા ને તો અઠવાડિયે એક દિવસ મૂવી જોવા લઈ જવું પડશે, બહાર જમવા લઈ જવું પડશે. મારી બેન બ્રાન્ડેડ કપડાં જ પહેરશે, એપલનો ફોન, 4 વ્હીલ અને હા કામ જો ભૂલે ચૂકે ચીંધ્યું ને તો પીછડા ખેરી નાખશે. અરે મીરા 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 એવું જય શ્રી કાંઈ કૃષ્ણ. નથી. ના, ના, એવી વાત નથી. એવી વાત જ નથી. આ તો ખાલી મજાક કરે છે. હા, મજાક હતો હા, હા. હા તો વાંધો નહીં બાકી આપણાથી કઈ આ બધું પોષણ થાય નહીં હા ના ના આ તો મજાક. મજાક હતો મજાક હતો મીરા તું સૂત્રાલી બાજીને ભગાડવા કેમ માંગે છે બેટા? મજાક હતો કહ્યું ને. હા 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 એમ એકચ્યુઅલી એવું છે મારી નાની બેન છે ને એ બોલકી બહુ જ છે અને એ ક્યાંથી સ્ટાર્ટ કરે ને ક્યાં પૂરું કરે ને પોતાને પણ ખ્યાલ નથી હોતો. તમે લોકો મનમાં ન લેતા. હા હવે તમે તો ખરેખર વાત હવે, આદિ તને અમારી કાજલ પસંદ છે? પસંદ છે કાજલ તને? હા પપ્પા. અને બેન તમને મારી દીકરી હા મારા આદિને પસંદ હોય તો મને પસંદ જ હોય ને. બસ તો હવે હાથ પીડા કરી જ દેવા છે મારી દીકરીના. અરે બેન બીમાર લાગો છો દવા? ના ના મજાક. હા તમે પણ મજાક કરો છો. કઈ સવાલ પૂછવા હોય તો પૂછી શકો છો પછી કહેતા નહીં મેં પૂછવાનું બાકી રહી ગયું હતું ઘરે જઈને હું કઈ સાંભળીશ નહીં પછી મારા આદિની પસંદ હોય એ તો મને પસંદ જ હોય પણ એક અગત્યનો સવાલ. અગત્યનો સવાલ તમે પણ પૂછશો? હા હા પૂછી લો. અત્યારે તમારી નાની દીકરીએ હા. મોટી દીકરી માટેના જે બધા પોઈન્ટ્સ કીધા હતા એ બધાનું શું છે અમે એમાંનું એને કાંઈ આપી નહીં શકીએ. તો કેન્સલ. અમારા ઘરે રસોઈ કરવી પડશે. દર અઠવાડિયે બહાર ફરવા નહીં લઈ જવાનું. એપલ બેપલના ફોન નહીં મળે. જે હશે એ જ વાપરવાનો. ઘરના બધા કામકાજ અને રસોઈ પાણી કરવાનું અને જે કપડાં લઈ આપે એ જ કપડાં પહેરવાના. કોઈ બ્રાન્ડેડ કપડાં નથી. ઓકે ઓકે મને તમારી બધી શરત મંજૂર છે. તમે મને જે સ્થિતિમાં રાખશો એ સ્થિતિમાં હું રહેવા તૈયાર છું. હું ઘરના બધા જ કામ કરીશ. આદિ લઈ આપશે એ જ કપડાં પહેરીશ અને મારે સ્માર્ટફોનની કઈ જરૂર નથી. મને ખાલી સસ્તો ને સારો 10-15 હજારનો ફોન આદિ લઈ લેશે તો એમાં પણ હું હેપી રહીશ. બસ. હા પછી અહીંયા ફરિયાદ ન થવી જોઈએ. હે કાજલ તો જોઈ વિચારીને તું આ પડે છે ને? હા પપ્પા. હા જો આ જીવનનો સવાલ કહેવાય કારણ કે ભવિષ્યમાં આગળ જતા કોઈએ જોયું નથી કે શું થવાનું છે ને શું થશે એટલે જો હું તમને પસંદ કરું છું તમે મને પસંદ કરો છો પણ પસંદ કરવાથી કંઈ ન થાય આપણે આગળનું વિચારીને પછી જવાબ દેવા જોઈએ. તમને કંઈ ગુસ્સો ઓછો તો નહીં આવે ને? ના આદિ મને ગુસ્સો છે ને બિલકુલ આવતો નથી અને હું કોઈ પણ પરિસ્થિતિમાં બધું એડજસ્ટ કરી લઉં છું પહેલી વાત ઈ. અને બીજી વાત કે હું તમને પ્રેમ કરું છું જે પ્રમાણે એ પ્રમાણે હું તમારા ભેગી ચટણી રોટલી ખાઈને પણ જીવવા તૈયાર છું. બસ. વાહ ગમ્યું આપણને આજે મને આ બહુ મને આ સમાચાર આમ બહુ એટલે બહુ ગમ્યા. જે કાજલ મોઢેથી બોલીને હું તમારી ઘરે એકદમ એડજસ્ટમેન્ટ કરીને રહે એ બહુ ગમ્યું. એટલે હવે હું મારી જટ વિવાહ. બંને દીકરીઓના લગ્ન એક સાથે કરી દઉં. હરેક બાપને ઈચ્છા હોય ને કે એની દીકરી કોઈ સારા ઠેકાણે જાય,
અને એની દીકરીને ઘર સારું મળે. બસ મારી બંને દીકરીઓને ઘર સારું મળી ગયું એટલે મને બસ શાંતિ થાય, મને ને તારી મમ્મીને. તો લગ્ન બંનેના સાથે જ કરાવી દેશો ને? હા, બંનેના એક જ સાથે કરવાના ને એક જ દિવસે કરવાના છે. અરે વાહ. સાથે પપ્પા મારું નક્કી થયું ને, આનું તો હજી બાકી છે. આપણે મીરાનું તો ગોતવાનું છે. એનું તો પહેલા નક્કી થઈ ગયું છે. ક્યાં? આ પેલા તે દિવસે તમારી છેડતી કરતો હતો ને ગુંડા સાથે. એ ગુંડો નહીં, મારી બેન સાથે લગ્ન કરશે. ક્યારે પણ નહીં. એ મારી નજર સામે આવ્યો છે ને તો એના હું એટલા કટકા કરી નાખીશ, એને મારી નાખીશ. કાજલ, એ ગુંડો નથી, મારો પરમ મિત્ર છે. એનું નામ ધવલ છે અને બહુ સારો માણસ છે. હા, આ બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને આ બધું એક નાટક હતું જેથી કરીને તું મને પસંદ કરી લે અને હું તને પસંદ કરી લઉં ને. હા, તને જોવા માટે જે મૂર્તિઓ આવવાનો હતો એ હું જ હતો, જેના માટે તે ના પાડી હતી. પણ આજે ફરીથી એ જ દિવસ આવ્યો છે. હા કાજલ, જ્યારે તું અહીંયાથી રિસાઈન જતી રહી હતી ને એ દિવસે, ત્યારે તને જોવા માટે આ આવ્યો હતો. પણ તને તો તારા બાપની ઇજ્જતની કાંઈ નહોતી પડી. બસ તારે તો બસ તારી જ ઈચ્છા પૂરી કરવી હતી. અને ત્યારે જો આ મારી નાની દીકરીએ મારી ઇજ્જત અકબંધ રાખી હતી, એણે મારું નાક રાખ્યું હતું અને એ દિવસે આ જ આવ્યો હતો જોવા માટે. તને ખબર ના હોય તો કહી દઉં કાજલ, તે દિવસે તું તો હાજર નહોતી, પણ મીરા અને મેં બંને વાત પણ કરી હતી. હા, કાજલ બનીને મીરા મારી સાથે વાત કરતી હતી. એનો સ્વભાવ સારો લાગ્યો મને અને મેં તો એ સગાઈ માટે હા પણ પાડી દીધી હતી. ઇવન એને એના પપ્પાની આબરૂ માટે થઈને એનો પ્રેમ જતો કરીને મારી સાથે સગાઈ કરવા પણ તૈયાર થઈ ગઈ હતી. પણ આ તો નસીબ જોતા મારા મિત્રએ મને બધી વાત કરી કે હું મીરાને પ્રેમ કરું છું ને એની સાથે લગ્ન કરવા માગું છું. એટલા માટે ચોખવટ થઈ અને પછી અમે લોકોએ પ્લાન બનાવ્યો કે કાજલને ગમે તેમ કરીને લગ્ન માટે તૈયાર કરીશું. છતાં પણ તને અમે મનાવી તો લીધી, પણ આજે પણ તને એક સવાલ પૂછવાનું મન થાય છે કે તારા પપ્પા પ્રત્યે તને જરાય દયા નથી? હજી અફસોસ થાય છે મને એ જ વાતનો કે હું ઘરમાં મોટી દીકરી હતી. મારા પપ્પાનું નાક એની આબરૂ બધી સૌથી પહેલા ફરજ મારી આવતી હતી. પણ હું સાવ પાગલ, કોઈ વાત સમજી જ ન શકી. મારી 5 થી 7 ફ્રેન્ડ એવી મારી હતી ને, એની સાથે હું જીવવામાં બધું જ ભૂલી ગઈ કે મારું ફેમિલી છે, એની મારી ચિંતા છે. એટલે વારંવાર મારા પપ્પા અવારનવાર અનેક છોકરાઓને જોવા બોલાવતા હતા અને હું ના જ કહેતી રહી. ક્યારે પણ એની વાતનું માન ન રાખ્યું. મારી મમ્મીને અવારનવાર ન બોલવાના શબ્દ બોલ્યા. મારી નાની બેનને પણ હાથ ઉપાડી લઈશ મારી એવી ધમકીઓ આપી. મારા પપ્પાને તો મેં બહુ દુઃખી કર્યા છે. બસ કર બેન. બહુ જ. પપ્પા મને માફ કરી દો. મારી મોટી ભૂલ એ હતી કે હું આ ઘરમાં મોટી હતી ને મારી જવાબદારી ભૂલી ગઈ હતી, મારી ફરજ ભૂલી ગઈ અને મારી જગ્યાએ મારી નાની બેને બધી ફરજો બજાવી છે. બસ કર બેન. તારું આ એહસાન પણ હું નહીં ભૂલી શકું. એહસાનની શું વાત કરે છે? આને જ તો પરિવાર કહેવાય ને. ત્યારે બધા સદસ્યો પોતપોતાની જવાબદારીને સમજે, નિભાવે. અને મેં પણ એ જ કર્યું છે. મારા બાપનું નામ 5 માણસમાં બોલાય છે, સારી રીતે યાદ કરવામાં આવે છે પપ્પાને. મેં ઇજ્જતને બસ જાળવી છે, જે મારી ફરજ હતી. અને તું પણ યાદ રાખજે કે દીકરી હોય કે દીકરો કે ઘરનું કોઈ પણ સદસ્ય, જ્યારે પોતાની જવાબદારી ન નિભાવે ને ત્યારે એકની પાછળ 10 જણાને હેરાન થવું પડતું હોય છે. એટલે મહેરબાની કરીને બધાએ પોતપોતાની જવાબદારી નિભાવવી. ઓકે, હવે હું મારી જવાબદારી ક્યારે પણ નહીં ભૂલું. પણ એક વાત છે પપ્પા, આદિ જે દિવસથી મારી લાઈફમાં આવ્યો છે ને એને મને ઘણું બધું શીખવાડ્યું છે. એમ કહો ને કે હું પહેલા જેવી કાજલ જ નથી રહી. એટલે એને મને એના પ્રેમમાં પાગલ તો કરી નાખી પણ સુધારી દીધી. લગ્ન કરીને જા, ગુંડી પણ બનાવશે. મીરા